બધા માટે શ્રેષ્ઠ છે એવું સાબિત થતું નથી. અને તે રીતે ઉપાસના ઉપદેશ કરવા માટે આને માટે ઉપાસના શ્રેષ્ઠ છે, બધા માટે શ્રેષ્ઠ છે એવું સાબિત થતું નથી. જો શાસ્ત્રના તાત્પર્ય જીવનમાં એ તાત્પર્ય નિર્ણય માટે કેવું આપણે સાવધાન રહેવું પડે છે. શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય કરવામાં કેટલી સાવધાની જોઈએ, તેમ જીવનની ઘટનાઓનો નિર્ણય કરવા માટે તાત્પર્ય નિર્ણય કરવા ખૂબ સાવધાની જોઈએ. એવું ન રાખતા હોય એ માણસો અંદર અંદર કેવો હોય, આ દ્વૈત દર્શન ખોટું છે. શા પરથી કહો છો? કોઈ કહે કે તમારું અદ્વૈત દર્શન ભલે ઉપનિષદનો વિરોધ ના કરતું હોય, પણ બીજા બધા લોકોનો વિરોધ તો કરે છે ને. દ્વૈત દર્શનના મત ધરાવનારો વિરોધ તો તમે કરો જ છો ને. અદ્વૈત દર્શન તો કે તર્કથી વિરોધી નથી, તર્ક ન્યાયયુક્ત છે, ન્યાય સંગત છે. અને શ્રુતિમાં પણ એનું શ્રુતિનું તાત્પર્ય અદ્વૈતમાં છે. માટે અદ્વૈત દર્શન ન્યાયનો કે શાસ્ત્રનો વિરોધ નથી કરતું, પણ બીજા બધા તત્વચિંતકોમાં વિરોધ તો કરે છે ને. વિરોધ કર્યો એનો અર્થ કે તમારામાં કઈ મુશ્કેલી છે. અદ્વૈત દર્શન દ્વૈત દર્શનનો વિરોધ તો કરે છે ને. અને માટે તમે એને એ જ શ્રેષ્ઠ છે એમ કેમ કહી શકાય? એટલે 17મા શ્લોકમાં કહે છે, આરતી ક્યારે થાય? સાંજે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનો નિશ્ચિતા દૃઢમ પરસ્પરમ વિરુધ્યન્તે તૈરયન્ન વિરુધ્યતે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ નિશ્ચિતા દૃઢમ નિશ્ચિતા દ્વૈતિનઃ પરસ્પરમ વિરુધ્યન્તે. વિરુદ્ધંતે. આ દ્વૈતી એટલે દ્વૈતને સત્યતા આપનારા જે છે એ પરસ્પર વિરોધ કરે છે. દ્વૈતની બધી કોઈ પણ પ્રકારનું દ્વૈત તમારે સ્થાપિત કરવું હોય તો બધાની વ્યવસ્થા જુદી જુદી હોવાની. જેટલા દ્વૈતના આચાર્યો છે બધા દ્વૈતના આચાર્યોની વ્યવસ્થા ભિન્ન ભિન્ન છે. જીવ અને ઈશ્વરના ભેદને સ્વીકારનારા આચાર્યો જીવ અને ઈશ્વર વચ્ચેના જે સંબંધને ભિન્ન ભિન્ન જણાવતા હોય છે. કોઈ કહે કે જીવ ઈશ્વરનો અંશ છે, કોઈ કે જીવ ઈશ્વર કદાચ જુદા છે, ઈશ્વર કદાચ જીવ જુદો છે. કોઈ કે એનું એક કારણ છે, પેલું કારણ છે, ભેદ છે, અભેદ છે, ચિંત્ય છે, જાત જાતની બધી વ્યવસ્થાઓ છે. આમ દ્વૈતનું પ્રતિપાદન કરનારા પછી સાંખ્ય હોય, વૈશેષિકા હોય, નૈયાયિક હોય, તે વખત તો એની વાત થઈ રહી છે. પરસ્પરમ વિરુદ્ધ્યંતે. કારણ કે એક દ્વૈતનો સિદ્ધાંત બીજા દ્વૈતના સિદ્ધાંત કરતા જુદો હોવાને કારણે પોતાના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે એ લોકો બીજાના સિદ્ધાંતનો વિરોધ કરવાના છે. તો તમે શું કરો? અદ્વૈત તૈહિ અયમ ન વિરુદ્ધતે. આ અદ્વૈત સિદ્ધાંત કોઈનો વિરોધ નથી કરતો. કેમ? યથા સ્વહસ્ત પાદાદિભિ. જેવું ક્યારેય પણ હું મારા પોતાના હાથ પગ કે આંગળીનો વિરોધ કરું ન કરું. કેમ? એમાં આત્મત્વ બુદ્ધિ છે એટલા માટે. મારી આંગળીઓની અંદર, નખની અંદર, હાથમાં, પગમાં બધે આત્મત્વ બુદ્ધિ હોવાને કારણે વિરોધ નથી. અંતે રીતે આ બધા દ્વૈત જે સિદ્ધાંતો છે એમાં પણ અદ્વૈતના જ આને તો દર્શન થાય છે. આ જુએ છે કે દ્વૈત સિદ્ધાંત પણ કયા કયા દ્રષ્ટિબિંદુથી છે. સબ ઠીક હૈ, अपने अपने स्थान से सब ठीक है. જ્યાંથી બેસીને માણસ જોતો હોય તે બરોબર છે. એટલે ટૂંકમાં અદ્વૈતીને ક્યાંય રાગ દ્વેષ નથી, દ્વેષ નથી. દ્વેષ ત્યારે જ ના હોય જ્યારે રાગ ના હોય. આપણે જોઈએ છીએ કે આ દ્વૈત સિદ્ધાંતના બધા અનુયાયીઓ સતત પરસ્પર એકબીજાનો વિરોધ કરે, પોતાનો સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે અન્યના સિદ્ધાંતનો વિરોધ કરતા હોય છે. કારણ કે તો એમને એમ લાગે કે અમારો સિદ્ધાંત સાચો છે. હંમેશા આપણા સિદ્ધાંતથી વિરુદ્ધ કે ભિન્ન કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન એટલે આપણને ભય લાગે, અરે હું ખોટો છું. અને તેથી મારા સિદ્ધાંતને સાચો ઠેરવવાની આવશ્યકતા પડે તો જ મને સલામતીનો અનુભવ થાય. મનુષ્યો પોતાની માન્યતામાંથી સલામતી શોધતા હોય છે. આ બધા લોકો સલામતી શોધે. દરેક જે આ બધા જૂથ હોય છે, જાત જાતના બધા વાળાઓ, પંથ જે બધા હોય છે એ ખરેખર સલામતી માટે ઉભા થયેલા હોય છે. અથવા તો એ લોકોને સલામતી આપી શકતા હોવાને કારણે ખૂબ બધા એમના અનુયાયીઓ કેમ હોય છે? કોઈ પ્રકારની સલામતી આપી શકે છે લોકો. અને આધ્યાત્મિક સલામતી કોઈને બહુ નથી જોઈતી હોતી. બધાને વ્યવહારિક સલામતી જોઈએ કે મારી દીકરીને લગ્ન કરવા હોય, કે મને નોકરી જોઈતી હોય, મને પ્રમોશન જોઈતું હોય, મને દુઃખ પડે, મને ફલાણું થાય,
આમ કરવામાં મને આ બધી સપોર્ટ ગ્રુપ, ટૂંકમાં આ જાત અથવા બીજી રીતે પણ ઇમોશનલી આ પ્રકારે જ્યાં સલામતી પ્રાપ્ત થતી હોય એવી સલામતી મનુષ્ય શોધતો હોય. અને માણસ તેવી જ રીતે પોતાના સિદ્ધાંતમાંથી, પોતાની માન્યતામાંથી પણ સલામતી શોધતો હોય. અને તેથી પોતાની માન્યતાનો વિરોધ કરવાનું કોઈ પણ જણાય તરત એને અસલામતીનો લાગણી થાય, અને માટે પેલાને ખોટો એને ઠરાવવાની આવશ્યકતા પડે જ, નહીતર હું ખોટો છે એમ એને લાગે. પરંતુ અદ્વૈત એમને હું ખોટો છું લાગતું જ નથી. કેમ? કારણ કે એ જાણે છે કે આ બધા લોકો હંમેશા એક પાર્ટ હું છે ને જ સાચો માની લે છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુનું એક બાજુનું દ્રષ્ટિબિંદુ હોય, એક પક્ષી દ્રષ્ટિબિંદુ હોય, તો આ એક જ વસ્તુના અનેક પ્રકારના દ્રષ્ટિબિંદુ હોય. ટૂંકમાં આપણે આનો પર્સ્પેક્ટિવ દોરવાનું કહીએ તો જે બાજુથી જોતો હોય એ દરેક જણ જુદા જુદા પ્રકારની જ જુદું ડ્રોઈંગ બનાવશે. જેવી રીતે આંધળો પેલા હાથીને જોવા જાય તો દરેક જણ જુદા જુદા અભિપ્રાય થતા, પણ જે હાથીને જાણે છે એ આનો વિરોધ નથી કરતો, જાણે છે કઈ દ્રષ્ટિથી કહી રહ્યો છે. એ થાંભલો કેમ કહે છે? એ પગને હાથી માને છે એટલા માટે. દિવાલ કેમ કહે છે? એના શરીરને હાથી માને છે એટલા માટે. તૈર એમને વિરુદ્ધ છે. અમારો અદ્વૈત સિદ્ધાંત છે એ કોઈ સિદ્ધાંતનો વિરોધ એટલા માટે કરતો નથી કે સિદ્ધાંત કોનો છે? સર્વગ્રાહી, અથવા તો એ કેવો છે? સમસ્તનો સિદ્ધાંત છે. ઇટ્સ એ વિઝન ઓફ ધી હોલ, અર્થાત એ પૂર્ણતાનો સિદ્ધાંત છે. પૂર્ણતાનું દર્શન હોવાને કારણે બીજા બધા અપૂર્ણતાના દર્શન પર રચાયેલા સિદ્ધાંતોનો આ વિરોધ નથી કરતો. સારું, ચાલો કાલે સવારે ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ પ્રજ્ઞાનાં સુપ્રતાનૈ સ્થિરચરનિકર વ્યાપિભિર્વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ટાન પુનરપિ ધિષણોત ભાસિતાન કામજન્યાન પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભં માયયા ભોજયન્ન માયા સંખ્યાતુરીયં પરમમૃતમજં બ્રહ્મયત્વન્નતોऽસ્મિ. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન રાશ્ય ભોગાન સ્થવિષ્ટાન પશ્ચાચ્ચાન્યાન સ્વમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન નેતાન પુનરપિ શનૈः સ્વાત્મનિ સ્થાપયિત્વા हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः.
આ પ્રકારનું દ્વૈત તો હોય જ. ભક્ત અને ભગવાન વચ્ચેના દ્વૈત વગર ક્યારે ઉપાસના ન થઈ શકે. એટલે કે આમાં આવ્યું આશ્રમા ત્રિવિધા હીન મધ્યમ ઉત્કૃષ્ટ દૃષ્ટ. 3 પ્રકારના અધિકારી હોય છે. હીન દૃષ્ટિ વાળા, મધ્યમ દૃષ્ટિ વાળા અને ઉત્કૃષ્ટ દૃષ્ટિ ધરાવનારા. અને ઉત્કૃષ્ટ દૃષ્ટિ અર્થાત જે લોકો આ રીતે અદ્વિતીય પરમાત્મા એના દર્શન માટેની ક્ષમતા ધરાવે છે એ ઉત્કૃષ્ટ દૃષ્ટિ છે. અન્ય જે છે એ હીન અને મધ્યમ દૃષ્ટિ વાળા એમનો ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે. તો પ્રશ્ન કર્યો, ચાલો શ્રુતિ સાથે વિરોધ નથી, મતાંતરે વિરોધ હે. બીજા મતવાળા લોકો છે અર્થાત બીજા જે દ્વૈતનો સ્વીકાર કરનારા હોય એવા બધા જે અનુયાયીઓ છે એનો વિરોધ છે કે નહીં દ્વૈતનો? તો કે નહીં. તૈરેમને વિરુદ્ધતે સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતનું નિશ્ચિતાદુડમ પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈરેમને વિરુદ્ધતે. અર્થાત દ્વૈત વ્યવસ્થાનું, દ્વૈતને સત્યતા આપનાર, એટલે કે જીવ અને ઈશ્વર વચ્ચે જે ભેદનો અનુભવ થઈ રહ્યો છે એ ભેદને સત્યતા આપનાર. એવું તો કહે છે, સ્વીકારીએ છે કે જીવ અને ઈશ્વર વચ્ચે ભેદનો અનુભવ થઈ રહ્યો છે. હવે આ છે ને પેલા એના આવ્યું કે દ્વૈતનું કહેવા પણ આવશે કે ખરેખર દ્વૈતનું નિરૂપણ કરવું ખૂબ કઠિન છે કે અશક્ય છે. અર્થાત દ્વૈત એટલે કે આ ભેદનું શું સ્વરૂપ છે એ છે કે નહીં એ નિશ્ચય કરવો જ શક્ય નથી. મને દેખાય છે માટે છે માટે દેખાય એવું પણ નિશ્ચય થતો નથી. અને જે દ્વૈત કે ભેદ કે જીવ અને જીવ વચ્ચેનો ભેદ કે જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ એનું કોઈ નિરૂપણ શક્ય ન હોવાને કારણે એને જયારે સત્ય માનવામાં આવે ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારની વ્યવસ્થાઓ હંમેશા આપણી સમક્ષ રજૂ કરવામાં આવતી હોય એને સમજાવવા માટે. જે વસ્તુ સમજાવવી શક્ય જ નથી એને સમજાવવાનો જયારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે ખૂબ ગૂંચવાડા ઉભા થતા હોય છે. અને કોઈક પ્રકારની વ્યવસ્થાનો સ્વીકાર કરીને કોઈક રીતે આ દ્વૈતના અનુભવને સત્યતા આપવાનો પ્રયત્ન થતો, દ્વૈતના અનુભવને સત્યતા જે અપાય છે એને સમર્થન આપવાનો પ્રયત્ન કરવામાં આવે કોઈક ને કોઈક પ્રકારની વ્યવસ્થાની રચના કરીને. અંતેથી પ્રત્યેક દ્વૈતના અનુયાયીઓ ભિન્ન ભિન્ન પ્રકારની વ્યવસ્થા, પ્રક્રિયા, પ્રોસેસ, મોડલ, જાતના મોડલ, જાતની પ્રક્રિયાઓ આપણી સમક્ષ રજૂ કરતા હોય. પરસ્પરમ વિરુદ્ધ્યંતે અને પ્રત્યેક પોતપોતાની વ્યવસ્થા છે કે વિચાર કે છે એની સાથે એવા તો જોડાયેલા હોય છે. મેં કહ્યું પ્રમાણે એમાં જ પોતાની સલામતી સુનતા હોય. તેથી અન્ય જે વ્યવસ્થાનો વિરોધ કરતા હોય પરસ્પરમ વિરુદ્ધ્યંતે. તેથી આપણે જોઈશું કે આ દ્વૈતને સત્યતા આપનાર અને બધા જ પંથ દ્વૈતને સત્યતા આપે છે. એક અદ્વૈત સિવાય દુનિયાને બધા જ પંથ કે ધર્મ દ્વૈતને સત્યતા આપે છે. ઈશ્વર જીવ જે ભિન્ન છે એ જ બધા સ્વીકાર પછી જ આગળ ચાલે છે. અને તેથી કયા દ્રષ્ટિબિંદુથી આ મત ઉત્પન્ન થયો છે? કેવી રીતે દેહની અંદર અહમભાવ હોવાને કારણે જીવ ભાવને સત્યતા મળે છે. અંતેથી જીવ અને ઈશ્વર વચ્ચે કેવું અંતર તો કે લાગતું હોય છે, અનુભવાતું હોય છે અને કેવી રીતે સત્યતા અપાતી હોય છે આપણે સમજતા હોવાને કારણે અર્થાત જે અદ્વૈત ના દર્શનને ભરેલો છે અને સમગ્ર દર્શનને ભરેલો છે એ સમજી શકે છે કે સર્વ દ્વૈત દર્શનો કોઈ અંશને સત્યતા આપવાને કારણે કે અંશને પૂર્ણ માની લેવાને કારણે જન્મેલા છે. કોઈ દ્રષ્ટિબિંદુમાં જન્મેલા છે. આવું દ્રષ્ટિબિંદુ આપણે સમજવાને કારણે એ પ્રત્યેક પ્રત્યે આપણને સહાનુભૂતિ, ક્યારે વિરોધ નહીં. આમ અદ્વૈતને બધા પ્રત્યે સહાનુભૂતિ છે, ક્યાંય વિરોધ નથી. વિરોધનો પણ વિરોધ નથી. એ આગળના શ્લોકમાં છે. કદાચ કોઈ વિરોધ કરતું હોય એનો પણ વિરોધ નથી. એ જ 18મા શ્લોકમાં કહે છે. અદ્વૈતમ પરમાર્થો હે દ્વૈતમ તદ્ભેદ ઉચ્યતે તેષામ ઉભયથા દ્વૈતમ તેનાયમ ન વિરુધ્યતે. અદ્વૈતમ પરમાર્થો હિ, કારણ કે દ્વૈત પરમાર્થ છે. એક પ્રશ્ન કર્યો કે દ્વૈત પક્ષ અદ્વૈત પક્ષ વિષય દ્વાર કે વિરોધે ગમ્યમાને અધિગમ્યમાને, કે તમે કદાચ દ્વૈત પક્ષનો વિરોધ ના કરતા હોય પરંતુ જે દ્વૈત છે એનો વિરોધ થાય છે ને. દ્વૈત જેનો અનુભવ થઈ રહ્યો છે, તમે જેને એમ કહેતા હો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એક બ્રહ્મ માત્ર છે,
એકમેવા દ્વિતીયમ, એક અને દ્વિતીય પરમાત્મા એ જ માત્ર સત્ય છે. ત્યારે જે દ્વૈતનો અનુભવ થઈ રહ્યો છે એનો તો વિરોધ કરો છો ને તમે. અદ્વૈતનું પ્રતિપાદન કરતી વખતે જે દ્વૈતનો સતત અનુભવ થઈ રહ્યો છે એનો વિરોધ થતો નથી, તો કે એનો પણ વિરોધ થતો નથી. અદ્વૈતમ પરમાર્થો હિ, કારણ કે દ્વૈત જે છે પરમાર્થ છે. દ્વૈતમ તદ્ભેદ ઉચ્યતે, દ્વૈત તથા નાનાત્વમ વિવિધતા અનેકતા, અનેકતા ભેદ અર્થાત અદ્વૈતનું કાર્ય છે. એક જ અદ્વૈત પરમાત્મા, એક અદ્વિતીય પરમાત્મા જ આ ભેદ રૂપે, દ્વૈત રૂપે અભિવ્યક્ત થતો હોય છે. એટલે તેથી કારણને ક્યારેય કાર્યનો વિરોધ નથી આવતો. અદ્વૈત એ શું છે? કારણ છે. દ્વૈત કાર્ય છે. જેમ માટી કારણ છે અને ઘડાઓ કાર્ય છે. માટી એક છે, ઘડા અનેક છે. આમ એકમાંથી જ અનેકની ઉત્પત્તિ થઈ હોવાને કારણે એક શું છે? કારણ છે, અનેક કાર્ય છે. કારણને કાર્ય સાથે વિરોધ નથી આવતો. કારણ કે કાર્ય ક્યારે પણ કારણથી સ્વતંત્ર ન હોઈ શકે. ક્યારે પણ ઘડો માટીથી સ્વતંત્ર ન હોઈ શકે. અંતેથી જયારે દ્વૈત છે ત્યારે પણ અદ્વૈત સ્વતંત્ર નથી. જેવી રીતે કાર્યની ઉત્પત્તિ થાય તો પણ કારણનો ક્યારે પણ નિષેધ થતો નથી. કાર્ય ક્યારે પણ કારણને ખસેડી ન શકે. કાર્ય હોય ત્યારે પણ કારણ હોવાનું જ. ઉપાદાન કારણ વગર કાર્ય સંભવી ન શકે. અંતે રીતે આ દ્વૈત એ ક્યારે પણ અદ્વૈતને ખસેડી ન શકે, અર્થાત અદ્વૈતને ક્યારે પણ એ છુપાવી ન શકે કે ઢાંકી ન શકે. એવું કે દ્વૈત અદ્વૈતને ઢાંકી દે છે કે આવરણ રૂપ છે. માત્ર દ્વૈતને સત્યતા આપવી એ ભ્રમ એ સત્યના આવરણ રૂપ છે. દ્વૈત આવરણ રૂપ નથી. જે અલંકારો ક્યારે પણ સુવર્ણને ઢાંકી ન દે, પણ અલંકાર જ સત્ય છે એ પ્રકારનો ભ્રમ સુવર્ણને ઢાંકી દેતો હોય. અંતેથી અદ્વૈત જે છે એ દ્વૈત છે. આ દ્વૈત પ્રતિનિધિ એ અદ્વૈત દ્રષ્ટિની વિરોધ નથી. કારણ કે અદ્વૈતમ પરમાર્થો હિ, પરમાર્થ, પરમાર્થ અર્થાત જેનો નિષેધ ન થઈ શકે એવું અબાધિત અર્થ પરમ સત્ય છે. દ્વૈતમ તદ્ભેદ ઉચ્યતે, દ્વૈત જે છે એનો ભેદ છે, કાર્ય છે, અર્થાત એની જ ઉપજ છે. પ્રતિક તો સુધી તો કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. આ સમગ્ર સરળતાથી કહે છે. ઉપનિષદ બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે ઇદમ અગ્રે એકમેવા દ્વિતીયમ આસીત. ઇદમ અર્થાત જગત, આ વૈવિધ્યપૂર્ણ જગત અગ્રે અર્થાત પહેલા પ્રારંભમાં, એના સર્જન પહેલા એકમેવા દ્વિતીયમ આસીત. આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતું. જેમ કોઈ કહે કે આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા એક માટી હતા, તે જ ઉપનિષદ કહે છે કે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો. એનો અર્થ એ થયો કે એક અદ્વિતીય પરમાત્મા કારણ છે, આ જગત કાર્ય છે. ઘડાઓ કાર્ય છે, માટી કારણ છે. આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા એમ જયારે કહીએ ત્યારે એમ કહીને જાહેર કરવામાં આવે છે કે માટી કારણ છે, ઘડાઓ કાર્ય છે. અને ઘડાઓ માટીથી ભિન્ન નથી. એવી જ કઈક રીતે કહે છે કે આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતું, અર્થાત એ પરમાત્મા કારણ છે. આ જગત એમાંથી ઉત્પન્ન થયેલું છે, કાર્ય છે, અને માટે એનાથી સ્વતંત્ર નથી. અંતેથી કારણ કાર્ય ક્યારે પણ કારણથી સ્વતંત્ર ન હોય. કાર્ય હોય ત્યારે પણ કારણ તો ત્યાં હોય જ છે. અંતેથી આ વૈવિધ્યપૂર્ણ કે જગત છે, અનેકાત્મક જગત છે, ત્યારે પણ એક પરમાત્મા તો છે જ. એના કારણ રૂપે, અધિષ્ઠાન રૂપે અસ્તિ ભાતિ પ્રિય એ પરમાત્મા પ્રત્યેક નામ રૂપમાં છે. અને સમજાવે શંકરાચાર્ય કે આ જગત કાર્ય છે, બીજી પણ સમજાવી એટલે પણ સમજાવી શકાય. ઉપપત્તેશ છે, તર્કથી પણ સમજી શકાય. સ્વચિત્ત સ્પંદન ભાવે સમાધુ મૂર્છાયામ સુષુપ્તો વાચ અભાવાત. જે સત્ય હોય એનું કાર્યનો બાદ ન થઈ શકે. આ જગતનો બાદ થઈ જાય છે. અર્થાત જયારે જયારે પણ મન આપણું સ્પંદન કરતું બંધ થઈ જાય ત્યારે આ જગતનું આપણને ભાન હોતું નથી.
ક્યાં સુધી જગતમાં આપણે જ્ઞાન હોય જ્યાં સુધી ચિત્તનું સ્પંદન ચાલુ હોય. એટલે આગળ સમજાવ છે કે ચિત્તના સ્પંદન કરતા ભિન્ન જગત છે જ નહીં, પણ એ ચોથા અધ્યાયમાં સમજાવે, ચોથા પ્રકરણમાં. પણ જ્યાં સુધી ચિત્તનું સ્પંદન છે જાગ્રત અવસ્થામાં, ત્યાં સુધી જ આ જગતનો અનુભવ છે. કે સ્વપ્ન અવસ્થામાં ચિત્તનું સ્પંદન સૂક્ષ્મ જગતનો અનુભવ છે, પણ સુષુપ્ત અવસ્થામાં, મૂર્છામાં, સમાધિમાં, અવિકલ્પ અવસ્થામાં જયારે ચિત્તનું સ્પંદન ન હોય ત્યારે આ જગતનો અનુભવ નથી. એ જ બતાવે છે કે આ જગતનો અનુભવ ક્યાં છે? જગત એ ખરેખર આ ચિત્તનું સ્પંદન છે, અર્થાત એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. એટલે ક્યાં આવ્યું કે એટલે જો સુષુપ્તિ અવસ્થાની શું છે ખબર છે? અદ્વૈત હોય છે. ભલે સુષુપ્તિ અવસ્થામાં અદ્વૈતનું પણ જ્ઞાન ન હોય, પણ સુષુપ્તિ અવસ્થામાં કોઈ દ્વૈત નથી, સર્વદ્વૈતનો અભાવ હોય છે. અને આપણે જયારે જાગીએ ત્યારે ક્યાંથી જાગીએ છીએ? આપણે જયારે સ્વપ્નનો અનુભવ કરીએ, જાગ્રત થઈએ, ત્યારે એની પહેલાની કઈ સ્થિતિ હોય છે? સુષુપ્તિ. સુષુપ્તિ અર્થાત અદ્વૈત, જાગ્રત અર્થાત દ્વૈત. તો આ દ્વૈત શેમાંથી જન્મ્યું? અદ્વૈતમાંથી. આપણો રોજબરોજ નો અનુભવ પણ સમજાવે છે કે આ સર્વ દ્વૈત જગત ખરેખર અદ્વૈતમાંથી જ જન્મે છે, અને વળી પાછું અદ્વૈતમાં જ લીન થઈ જાય છે. જાગ્રત ને સ્વપ્ન જગત સુષુપ્તિમાં લીન થઈ જાય છે. આમ સમગ્ર દ્વૈત જગત અદ્વૈતમાંથી ઉત્પન્ન થાય છે, પણ અદ્વૈતમાં લીન થઈ જાય. એનો અર્થ એ થયો કે છે ત્યારે પણ અદ્વૈતમાં જ પ્રતિષ્ઠિત છે. સન્મૂલા સૌમ્ય ઇમા સર્વા પ્રજા સદાયતના સત પ્રતિષ્ઠા. શાંતિમાં કહે છે કે આ બધી જ પ્રજા, આ સમગ્ર જગત નું મૂળ ક્યાં છે? સત બ્રહ્મ. એમાં જ પ્રતિષ્ઠિત છે, એમાં જ લીન થઈ જાય. એટલે કે આ દ્વૈત નો અનુભવ થઈ રહ્યો ત્યારે પણ એ કોઈ રીતે અદ્વૈત નો વિરોધ નથી કરતું, કારણ કે દ્વૈત ક્યારે પણ અદ્વૈત થી સ્વતંત્ર નથી. દ્વૈતમ તદ્ભેદ ઉચ્યતે. શ્રુતિ પણ કહે છે ઇન્દ્રો માયાભી પૂર્વક ઈયતે. ઇન્દ્ર અર્થાત પરમાત્મા પોતાની માયાને કારણે અનેક ભાસી રહ્યો છે. નતું તદ્વિતીય વસ્તી, ખરેખર કોઈ દ્વૈત છે જ નહીં. આમ શ્રુતિ પણ સ્પષ્ટ શબ્દમાં કહે છે. અંતેથી તો તેષામ ઉભયથા દ્વૈતમ તેનાયમ નિવૃદ્ધ્યતે. જે લોકો દ્વૈત નો સ્વીકાર કરે છે એમનો ઉભયથા દ્વૈત. આપણે ખાલી વ્યવહારિક દ્વૈત નો સ્વીકાર કરીએ છીએ, એ લોકો પારમાર્થિક દ્વૈત નો પણ સ્વીકાર કરે છે. અંતેથી એ ભ્રાંતિ છે, એ અસત્ય ક્યારે પણ ભ્રાંતિનો વિરોધ કરતો નથી. જેમ રજ્જુ સર્પનો વિરોધ ના કરે, બિંબ પ્રતિબિંબ નો વિરોધ ના કરે, સત્ય ભ્રાંતિનો તો મિથ્યાનો વિરોધ ના કરે. દ્રષ્ટાંત આપે છે કે કોઈ માણસ હાથી પર જઈ રહ્યો હોય, મસ્ત હાથી પર આ માણસ જઈ રહ્યો છે, અને સામે ગાળો માણસ મળે છે કે ચાલ હું તારા કરતા પણ મોટા હાથી પર સવાર છું, ચાલ તારો હાથી મારી સામે લઈ આવજે. ધારો કેમ કે તો આ માણસ કે એની સામે હાથી લઈ જાણે છે કે આ કઈ જગ્યાએથી બોલી રહ્યો છે. અર્થાત એ પેલો કહે ચાલ તારા કરતા મોટો હાથી મારો છે, તારો હાથી મારી સામે લઈ આવજે. આવું કહેવા છતાં પણ હાથી પર સવાર થયેલો પેલા પર હાથી લઈ નથી જવું, ન લઈ જવો જોઈએ. કદાચ એ પણ ગાળો હોય તો લઈ પણ જાય, પણ સામે તો ડાયો માણસો હોય તો જાણે છે કે આ પાગલ છે, ભ્રાંત છે. અંતેથી પેલો એનો વિરોધ કરતો હોવા છતાં પણ આ એનો વિરોધ કરતો નથી. એ જાણે છે કે એનો વિરોધ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એના વિરોધનું સ્થાન, એના વિરોધનું ઉદ્ભવ સ્થાન કયું છે એ જાણતો હોવાને કારણે એની પ્રત્યે સહાનુભૂતિ છે, ક્યારે વિરોધ નથી. ટૂંકમાં અદ્વૈત કે અદ્વૈત અનુયાયી કોને કહેવાય? જેને કશા સમય વિરોધ જ ના હોય. કેમ વિરોધ ના હોય? કે એને કોઈ આગ્રહ નથી. જ્યાં સર્વ દ્વૈત પણ અદ્વૈતની જ અભિવ્યક્ત કરતું હોય ત્યાં કોઈ પ્રકારનો આગ્રહ નથી. અથવા તો એની સમગ્ર દ્રષ્ટિ હોવાને કારણે એ સમજી શકે છે કે પ્રત્યેક અભિપ્રાય ક્યાંથી આવી રહ્યો છે. આવું કેમ છે એવો પ્રશ્ન નથી, આ શું છે એ પ્રશ્ન છે. અર્થાત આ જે વસ્તુ છે એ ક્યાંથી ઉદ્ભવ થાય છે એ સમજી શકવાને કારણે જાણીએ છીએ કે દરેક અદ્વૈત સિવાયનો જે કે અભિપ્રાય હોય એ કોઈને ભ્રાંતિમાં જન્મતો હોય. એના માટે ભ્રાંતિ સામે કોઈ વિરોધ નથી. તેન દ્વૈતસ્ય ભ્રાંતિ મૂલત્વેન, આ દ્વૈત ભ્રાંતિ મૂલક, ભ્રાંતિમાં ઉદ્ભવી હોવાને કારણે આ દ્વૈત. આ બે બહુ પ્રસિદ્ધ શ્લોક છે, બહુ બધા
રાગ દ્વેષ છે. રાગ દ્વેષ થી ઉત્પન્ન થયેલું દર્શન સત્ય ના હોઈ શકે. અદ્વૈત દર્શન કેવું છે? વિરોધ વગરનું, રાગ દ્વેષ વગરનું છે. માટે એ સત્ય હોવું જોઈએ. અદ્વૈત પક્ષ સત્ય હોવો જોઈએ. એનું બીજું કારણ કહ્યું કે દ્વૈત પક્ષો બધા પરસ્પર વિરોધ કરતા હોવાને કારણે રાગ દ્વેષ થી યુક્ત છે. આ પક્ષ કેવો છે? રાગ દ્વેષ રહિત. કેમ રાગ દ્વેષ થી રહિત નો છે? કારણ કે અદ્વૈત જે છે એ અદ્વૈત ની ઉપજ હોવાને કારણે, અદ્વૈત અદ્વૈત નો વિરોધ ન હોય એવું હોવાને કારણે અને કોઈનો વિરોધ જેને કહેવામાં આવ્યું ઓહો અદ્વૈત તો અદ્વૈત ની ઉપજ છે, અદ્વૈત કારણ છે, દ્વૈત કાર્ય છે. અદ્વૈત પરમાત્માની દ્વૈત જગત ઉત્પન્ન થયું એટલે કે ઓહો તો પછી પરમાત્મા દ્વૈત બની ગયો. આપ જ એમ કહો છો કે તમારું અદ્વૈત સિદ્ધાંતને અવિરોધી ઠરાવવા માટે કહ્યું કે અદ્વૈત કારણ છે અને દ્વૈત કાર્ય છે. અદ્વૈત માંથી દ્વૈત ઉત્પન્ન થયું. જેમ કે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો તો માટી જેમ ઘડો બની ગયો તેમ આ ઈશ્વર જગત બની ગયો હોય તો હવે તો ઉલટું દ્વૈત સત્ય થઈ ગયું. તમે જયારે એમ કહો છો કે આ દ્વૈત અદ્વૈત માંથી જન્મ્યું ત્યારે એમ કહીને તમે દ્વૈત ને સત્ય ઠરાવો છો. એવી શંકા કરીને એનો ઉત્તર આપે છે માયયા ભિદ્યતે હેતદ નાન્યથાજં કથંચન તત્વતો ભિદ્યમાને મર્ત્યતામૃતમ વ્રજેત. માયા વિદ્યતે હેતત. કારણ કે એતત માયા વિદ્યતે. એતત એટલે કે આ પરમાર્થ સત્ય, આ પરમાત્મા જે છે એ ભલે જગત રૂપે જન્મે છે ખરો પણ કેવું છે? માયા. એટલે જન્મ તો નથી. કહેવાનો વાદ એ છે કે આ દ્વૈત કારણ છે, દ્વૈત કાર્ય છે. અને છતાં પણ આ કારણ અને કાર્યનો સંબંધ માટી અને ઘડા એવા જેવો નથી. જુદા પ્રકાર. કેવા પ્રકાર છે? રજ્જુ અને સર્પ જેવા. અર્થાત આ કોઈ પરિણામી ઉપાદાન કારણ નથી. બ્રહ્મ જગત નું પરિણામી ઉપાદાન કારણ નથી, વિવર્ત ઉપાદાન કારણ. જયારે કારણમાં વાસ્તવિક પરિવર્તન થાય, વાસ્તવિક ફેરફાર થાય અને કાર્ય જન્મે આપણે કે પરિણામી ઉપાદાન કારણ. જેમ કે માટીમાં વાસ્તવિક ફેરફાર થાય, વાસ્તવિક પરિવર્તન થાય અને ઘડાનું સર્જન થાય તો માટી ઘડો બની ગઈ. જે બની જવાનું આવે એને કહેવામાં છે પરિણામી ઉપાદાન કારણ. તો ઈશ્વર જગતનું કારણ છે ખરો, પરમાત્મા જગતનું કારણ છે પણ પરિણામી ઉપાદાન કારણ નથી. તો એ પરિણામ તો જગત બની ગયો હોત તો આ જગત સત્ય હોત, એવું નથી. કેવું છે? માયા ભિદ્યતે. આ ભેદભાવ અર્થાત અનેકતા એ માયાનું સર્જન છે. માયાનું સર્જન અર્થાત ખરેખર કોઈ સર્જન નથી. જેવી રીતે આ સર્પ એ રજ્જુનું સર્જન છે, માયા અજ્ઞાનને કારણે જન્મેલું છે. અંતે આ જગત પણ માયાથી જન્મેલું છે. કોઈ પરમાત્મા કોઈ તાત્વિક પરિવર્તન નથી. એને વેદાંત કહે છે વિવર્ત ઉપાદાન કારણ. ત્રૈમેનિક અનેક ચંદ્રવત રજ્જુ સર્પથારાદિભિ. જેવી રીતે કોઈને તૈમે ધારો કે મોતી આવ્યો તો એક ચંદ્ર અનેક દેખાય હોય તો ન દેખાય. આંખની અંદર દોષ હોય તો વસ્તુ કેવી હોય એને વિપરીત દેખાતી હોય છે. ટૂંકમાં આપણા કરણમાં કે જોવાના સાધનમાં દોષ હોય તો વસ્તુ એને કદાચ જુદી દેખાય. વસ્તુ દેખાય છે માટે વસ્તુ એવી છે એવો કોઈ નિયમ તો નથી. વસ્તુ દેખાય છે એનું કારણ કે વસ્તુ પણ એવી, અથવા તો જો દ્રષ્ટિમાં પણ દોષ હોય તો જે દ્રષ્ટિમાં દોષ હોવાને કારણે વસ્તુ છે એને કદાચ જુદી જેમ દેખાતી હોય છે. અને તે રીતે આ દ્રષ્ટિમાં દોષ હોવાને કારણે એક જ પરમાત્મા અનેક ભાષે છે. એક જ ચંદ્ર અનેક દેખાય છે. તેવી રીતે એક પરમાત્મા અનેક દેખાઈ શકે. એક જ રજ્જુ હોય એ સર્પ ધારા દંડ ભિન્ન ભિન્ન જેમ દેખાઈ શકે તેમ એક પરમાત્મા અનેક દેખાય છે. એ દ્રષ્ટિનો ભેદ દોષ છે, નહીં
સ્થિર છે. તો વિદ્યમાન જગતનો પ્રત્યેક પદાર્થ કેવો છે? મૃત્યુ. આમ જગતનો પ્રત્યેક પદાર્થ કયો છે? મર્ત્ય. મર્ત્ય અર્થાત મરણ દેશકાળની મર્યાદામાં છે. તો વિદ્યમાન જ્યાં ભેદ અર્થાત આ સર્જન બની ગયો હોય, મર્ત્યતામ વ્રજે, જે અમૃત છે, અમર છે, એ મર્ત્ય બની જાય. શીતતામ, જે રીતે જાણે કે અગ્નિ શીતળ બની જાય તેવી રીતે જે અમર છે એ મર્ત્ય બની જાય. અર્થાત દેશકાળની મર્યાદાથી પર એ પરમાત્મા શેના જેવું છે? તો કે અગ્નિ જેમ શીતળ બની ગયો. આ વસ્તુ ના બની શકે. તચ્છ અનિષ્ટમ સ્વભાવ વૈપત્ર્યગમનમ, પોતાના સ્વભાવથી વિપરીત વસ્તુ બની જવી એ ક્યારે પણ બને નહીં. ये तो पुनः केचित् उपनिषद व्याख्यातारः ब्रह्मवादिनः भावदूकाः अजातस्य भावस्य जातमिच्छन्ति. તો પણ એવું નથી કે માત્ર, એટલે ઘણા ઉપનિષદની વ્યાખ્યા કરનારા લોકો આ રીતે જ વ્યાખ્યા કરતા હોય છે કે ખરેખર પરમાત્મા જ આ જગત બની ગયો છે, પરમાત્માથી જગત, વાસ્તવિક જગત ઉત્પન્ન, એવી વ્યાખ્યા કરનારા છે. એમના વિશે 20મા શ્લોકમાં કહે છે, અજાતસ્યૈવ ભાવસ્ય જાતિમિચ્છન્તિ વાદિનઃ અજાતો હ્યમૃતો ભાવઃ મર્ત્યતામ કથમેષ્યતિ. અજાતસ્ય એવ ભાવસ્ય વાદિનઃ જાતિમિચ્છન્તિ. વાદિન એટલે વાદ કરનારા લોકો, વાવદૂકા સ્વયુત્યઃ. આમ તો ખરેખર તો વેદાંતિન લોકો, પણ ઘણા વેદાંતિક લોકો ઉપનિષદની એ પ્રકારની વ્યાખ્યા કરે છે કે અજાતસ્ય ભાવસ્ય જાતિમ, જે ભાવ અર્થાત જે સત્ય અજાત છે, જેનો જન્મ અજન્મા જે સત્ય છે, અજન્મા જે પરમાત્મા છે, એ જ કોઈ રીતે આ જગત બની ગયો છે. અર્થાત એ લોકો જગતને વાસ્તવિક માનનારા છે, દ્વૈતને વાસ્તવિક માનનારા છે. અજાતો હિ અમૃતો ભાવ કથમ વર્તિતામ એષ્યતિ. એવું કેવી રીતે બની શકે કે જે ખરેખર અજાત છે, અમૃત છે, અજન્મા છે, એ મર્ત્ય બની જાય? બની જ કેવી રીતે શકે? એટલે કહે છે કે કારણ કે ભગવાને કહ્યું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ થયો હોય એનું મૃત્યુ થવાનું. કોઈ એમ કહે કે ભલે ને પરમાત્મા જગત બની ગયો છતાં પણ અમર કેમ ના રહી શકે? તો કે નહીં, એ જગત બની ગયો હોય, ખરેખર જન્મની પ્રક્રિયા થઈ હોય તો એમાં મૃત્યુ થવાનું છે. તેથી જે અજાત છે, અજન્મા છે, એ ક્યારે પણ જન્મી જ ના શકે. કેનો ભાવ છે? એના સ્વભાવમાં અજન્મા અર્થાત સ્વભાવથી જ જેમાં જન્મની કોઈ પ્રકારની ક્ષમતા નથી. એટલે આ આખું અદ્વૈત પ્રકરણમાં ઈશ્વરનું કે પરમાત્માનું અદ્વિતીયત્વ કેવી રીતે સ્થાપિત કરવામાં છે? ઈશ્વર સામે જોઈને. આગળના વૈતથ્ય પ્રકરણની અંદર જગત મિથ્યા છે એ સિદ્ધ કરવામાં આવ્યું. જગત સામે દ્રષ્ટિ કરી તો જગતને જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્પષ્ટ થાય કે મિથ્યા છે. હવે એ પરમાત્માને જોઈએ, જેને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમજી શકીએ જગતની ઉત્પત્તિ હોય જ ના શકે. કારણ કે ઉત્પત્તિ થવા માટે જગી સામગ્રી જોઈએ, એવી બધી સામગ્રીનો અભાવ હોવાના કારણે આ પરમાત્મા અજન્મા છે, એ જન્મી જ કેમ શકે? અજન્મા એને જ કહેવાય જે જન્મી ન શકતો હોય. જન્મી શકતો હોય તો અજન્મા કહી જ ના શકાય. અમર એ જ હોય. પરમાત્માને પણ અમર કહેતા હોય. અમર ક્યારે હોઈ શકે? જ્યારે એનો જન્મ ના હોય ત્યારે. અને જન્મ અર્થાત સર્જન. સર્જન જો વાસ્તવિક રીતે હોય, પરમાત્મા કોઈ પ્રકારનું પરિવર્તન થયું હોય, એનો અર્થ એવી જાતનું સર્જન થયું હોય તો અમર હોઈ ના શકે. અજાતો હિ અમૃતો ભાવ મર્ત્યતામ કથમેષ્યતિ. જે ભાવ કે જે સત્ય અમૃત છે, અમર છે, દેશ કાળની મર્યાદા પર છે, એ કેવી રીતે મર્ત્યતામ એષ્યતિ? તમે જેમ કહો કે ઈશ્વર જીવ બની ગયો છે, ચાલો આ જીવ ઈશ્વરનો અંશ છે કે ઈશ્વર જીવ બની ગયો, એવું જ આપણે કહેતા હોઈએ. એટલે જ કહેવામાં આવ્યું ઉપાસના તો ધર્મ જાતે બ્રહ્મણી વર્તતે.
એક માન્યતા એવી છે કે ઈશ્વર જીવ બની ગયો, ઈશ્વર જગત બની ગયો. કે ના ના, ઈશ્વર તો ઈશ્વર જ રહ્યો અને છતાંય જીવને જગત ઉત્પન્ન કર્યા, તો પછી વિવર્ત ઉપાદાન કારણથી જ થઈ શકે. ઈશ્વર ઈશ્વર રહ્યો હોય અર્થાત ઈશ્વરના સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થયું અને જીવને જગતનું સર્જન થયું હોય તો એક જ રીતે થઈ શકે કે આ વિવર્ત ઉપાદાન કારણ અર્થાત આ માત્ર આભાસ છે, એ કોઈ વાસ્તવિક સર્જન ના હોઈ શકે. જો વાસ્તવિક સર્જન ત્યારે જ હોઈ શકે જ્યારે ઈશ્વર જીવ બની ગયો હોય. તો જો ઈશ્વર જીવ બની ગયો હોય એનો અર્થ થાય કે જે અમર હતો એ મર્ત્ય બની ગયો. અજાતો હિ અમૃતો ભાવ મર્ત્યતામ કથમેષ્યતિ ન કસંચન મર્ત્યત્વમ સ્વભાવ વૈપરીત્યમ એષ્યતિ. ક્યારે પણ એવું બની ના શકે કે વસ્તુ પોતાના સ્વભાવથી વિપરીત બની જાય. કેમ ન બને? 21મા શ્લોકમાં એ સમજાવે છે કે નનુ પદાર્થાનામ સ્વભાવ વૈપરીત્યમ અનુપન્નમ. એ જ કહે છે કે કેવી રીતે વસ્તુનો સ્વભાવ ન બદલાઈ શકે. 21મા શ્લોક હોય છે ન ભવત્યમૃતમ મર્ત્યમ ન મર્ત્યમૃતમ તથા પ્રકૃતેરન્યથા ભાવઃ ન કથંચિદ ભવિષ્યતિ. ન ભવતિ અમૃતમ મર્ત્યમ. અમૃત જે છે, અમૃત અર્થાત જે મરણને અધીન નથી એ ક્યારે મર્ત્ય. મર્ત એટલે મરણને અધીન, અમૃત એટલે જે મરણથી પર છે અર્થાત જે મરણથી રહિત છે એવું અમર એ ક્યારે પણ મર્ત્ય એટલે મૃત્યુનો અધીન ન બની શકે. મર્ત્યમ અમૃતમ તથા જે મર્ત્ય છે એ અમૃત પણ ના બની શકે. જે અમૃત છે એ મર્ત્ય ના બની શકે, મર્ત્ય છે એ અમર ના બની શકે. કેમ ના બની શકે? પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. એવું બને જ નહીં કે વસ્તુ પોતાની પ્રકૃતિ કે સ્વભાવનો ત્યાગ કરે જ નહીં. વસ્તુ ક્યારે પણ સ્વભાવનો ત્યાગ ના કરે. એ આગળ સમજાયું અગ્નિ યથા ઉષ્ણતા. એવું બની જ ના શકે અગ્નિ શીતળ બની જાય. એ જ કે અગ્નિ એવ ઔષ્ણસ્ય. અગ્નિનું ઉષ્ણતા જતી રહે અને શીતળ બની જાય એવું બને જ નહીં. કેમ સ્વામીજી ના બને? કેમ? અગ્નિ તો રોજ શીતળ તો બને છે. આપ તો કહો છો કે અગ્નિ શીતળ ના બને. અગ્નિ શીતળ તો રોજ બને છે પણ તો અગ્નિ ના રહે. તથા સદી વસ્તુન એવ નાશ પ્રસંગાત. જો ખરેખર અગ્નિ શીતળ બની જાય તો અગ્નિ રહે જ નહીં. ખરેખર અદ્વૈત બની જાય તો અદ્વૈત રહે જ નહીં. ખરેખર અમર મર્ત્ય બની જાય તો અમર રહે જ નહીં. પરમાત્મા જગત બની જાય તો પરમાત્મા રહે જ નહીં. તો અનિર્મોક્ષ પ્રસંગાત મોક્ષ એ પણ આગળ કહે છે. તો એના પછીના શ્લોકમાં કહે છે એવું બની ગયું હોય ધારો કે તો કોઈ મુક્તિની આશા રાખી જ ના શકાય. પ્રકૃતિ અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. આ જ વસ્તુ સુરેશ્વરાચાર્ય કહી ગયા નિષ્કર્મ સિદ્ધિમાં. આત્મા કર્ત્રાદિ રૂપશ્ચેત મા કાંક્ષી તર્હિ મોક્ષતામ. આત્મા જો ખરેખર કરતા કે ભોગતા હોત તો ક્યારે પણ મોક્ષની અપેક્ષા રાખી જ ના શકાય. કેમ? કારણ કે વસ્તુ ક્યારે પણ એનું કર્તૃત્વ ભોગતૃત્વ સત્ય હોય તો છોડી જ ના શકે. અંતે રીતે મર્ત્યતા. ટૂંકમાં આમાં કહેવાય છે કે જગતમાં કોઈ વસ્તુ મર્ત્ય છે જ નહીં, કશું મળતું જ નથી. આ કહેવા શું માંગે છે? જગતમાં કશું મળતું જ નથી. કેમ મળતું નથી? કઈ કશું જન્મતું જ નથી. એ વાત ખોટી છે. પ્રત્યેક ક્ષણે જીવડાઓ જન્મે છે ને મરે છે. કોણ કહે છે નથી જન્મતું મળતું? તો કે બધું શું છે? આભાસ છે. આભાસ છે અર્થાત એ જન્મ મૃત્યુ કયા સ્તર પર છે? માત્ર વેશના સ્તર પર છે, ઉપાધિના સ્તર પર છે, ક્યારે પણ તાત્વિક સ્તર પર નથી. આ તો એક વેશ પહેરેલો કાઢી નાખ્યો એ પ્રકારે જુદી વસ્તુ છે, પરંતુ વેશ પહેરનાર ને કાઢનારમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. અને તેથી જે જન્મ મૃત્યુ આ બધી પ્રક્રિયાઓ પણ દેખાય છે એ પ્રક્રિયાઓ તાત્વિક નથી. જે તત્વ છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. એવું કદાચ કહી શકાય કે માટી હમણાં ઘણા રૂપમાં હતી અને પછી સકોરું બની ગયું અને પછી કંઈક જુદું ત્રીજું બની ગયું, કૂજો બની ગયો વગેરે વગેરે. એમ કદાચ એક ને એક વસ્તુ અનેક રૂપ લેતી હોય ધારે, છતાં જે તત્વ છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી, મૃત્યુ થતું નથી. ખરેખર તો માટી ઘડો બનતી પણ નથી, કે માટી ઘડો આપણે માત્ર નામ જ આપતા હોઈએ છીએ, માટી માટી જ રહેતી હોય છે. અને તેથી જે જન્મ મૃત્યુની પ્રક્રિયાઓ દેખાય છે એ માત્ર ઉપાધિના સ્તર પર છે,
કોઈ પણ રીતે તાત્વિક રીતે ચૈતન્ય જે છે એમાં કોઈ જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. અને તેથી પ્રકૃતિ કે સ્વભાવનો ક્યારે પણ ત્યાગ ન થઈ શકે. તો કોઈ કહે છે નનુ બ્રહ્મ કારણ રૂપેણ પ્રાગ ઉત્પત્તિ અમૃતમપી કાર્યાકારણ ઉત્પત્તિ ઉત્તર કાલમ મર્તિતામ ગમિષ્યતિ. આપણે એમ કહીએ કે બ્રહ્મના જગતના સર્જન પહેલા બ્રહ્મ અમર હતું, અદ્વિતીય હતું, અમર હતું. હવે જગતનું સર્જન થયા પછી અર્થાત બ્રહ્મ જગત બની ગયા પછી મર્ત્ય બની ગયું એવું કહે તો શું ખોટું છે? તો કે આ એક સમજવા જેવી વસ્તુ છે. ધારો કે કોઈ એમ કે જગતના સર્જન પહેલા ઈશ્વર કેવો હતો? અમર હતો. આપણે પ્રતિજ્ઞા શું છે? જગતના સર્જન પહેલા ઈશ્વર અમર હતો. હવે એ જગત બની ગયો અને હવે મર્ત્ય બની ગયો. ધારો કે એમ થાય તો અર્થાત ખરેખર ઈશ્વરે પોતાના સ્વભાવનો ત્યાગ કર્યો હોય અને અમરમાંથી મર્ત્ય બની ગયો એમ કેમ ના બને? તારો સ્વીકાર લે એક ક્ષણભર કે આ પ્રકાર આવું બન્યું હોય. ધારો કે જે અમર હતો એ કેમ આ જગત રૂપે પરિણામીને મર્ત્ય બની જાય તો એમાં શું ખોટું છે? એવું કેમ ના બને? તો કેવું બની જ ના શકે. કેમ ના બને એ 22મા શ્લોકમાં કહે છે સ્વભાવેનામૃતો યસ્ય ભાવો ગચ્છતિ મર્ત્યતામ કૃતકેનામૃતસ્તસ્ય કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ. સ્વભાવેન અમૃત યસ્ય ભાવ મર્ત્યતામ ગચ્છતિ. એટલે જ્યારે પણ એવું છે ને, જ્યારે દ્વૈતને સત્યતા આપવામાં આવે ત્યારે આપણે આવું કહી રહ્યા હોઈએ છીએ. આપણે કદાચ આ શબ્દોમાં આપણો અભિપ્રાય વ્યક્ત ન કરતા હોઈએ પણ દ્વૈતને સત્યતા આપીએ ત્યારે આપણે એવું કહેતા જ હોઈએ છીએ. અર્થાપત્તિથી કહેતા હોય છે કે ખરેખર આ જગત ઈશ્વર બની ગયો, ઈશ્વર જગત બની ગયો. તો સ્વભાવે આપણે એમ જો કહીએ કે જગતની ઉત્પત્તિ પહેલા ઈશ્વર અમર હતો, અમર્ત્ય હતો, અજન્મા હતો અને હવે મર્ત્ય બની ગયો. કૃતકેન અમૃતસ્તસ્ય કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ. તો એ પહેલા અમર હતો એમ પણ કેમ કહેવાય? પહેલા અમર હતો અને હવે મર્ત્ય બની ગયો એવું કેમ બને? તો જો હવે મર્ત્ય બની ગયો તો પહેલા મર્ત્ય જ હોવો જોઈએ, અમર હતો જ નહીં. આપણે એવી પ્રતિજ્ઞા કરીએ કે જગતના સર્જન પહેલા ઈશ્વર અમર હતો અને પછી મર્ત્ય બની ગયો. તો એમ પૂછીએ આપણે કે પહેલા અમર હતો એવું તમે કહી જ કેવી રીતે શકો? જો અમર હોત તો એ મર્ત્ય બની જ ના શકે અને મર્ત્ય હોય તો અમર ન બની શકે. એવું હોવાને કારણે પહેલા અમર હતો અને હવે મર્ત્ય છે એ વસ્તુ શક્ય જ ના બને. અર્થાત જે લોકો અત્યારે મૃત્યુને સ્વીકારે છે, જે લોકો જન્મને વાસ્તવિકતા આપે છે, જે લોકો જીવને સત્યતા આપે છે, એ લોકો ઈશ્વરને પણ મર્ત્ય જ બનાવી દે છે. મોક્ષ આ બધાને અધીન બની ગયો. કારણ કે જે અમર છે એ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને મર્ત્યને મળી જાય. અને પછી એ પણ કહે છે કે હવે આ માણસ શું ઈચ્છે છે કે હું જીવ છું, મર્ત્ય છું, અલ્પ છું અને હું પૂર્ણ બનવા માંગુ છું. મોક્ષનો અર્થ પૂર્ણતા. તો કોઈ પણ રીતે આ જીવ મુક્ત બની પણ ના શકે. કૃતકેન અમૃતસ્તસ્ય કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ. કોઈક પ્રયત્ન કરીને, ઉપાસના કરીને કે બીજી કોઈ રીતે ધારો કે આ અલ્પ જીવ પૂર્ણ બનવા માંગતો હોય, એની પૂર્ણતા ક્યારે પણ સ્થિર ન રહી શકે. કારણ કે અલ્પ પૂર્ણ બની ગયો. અલ્પ પૂર્ણ બની જ ના શકે, અલ્પતાનો ત્યાગ થઈ ના શકે. અલ્પતા સત્ય હોય તો પૂર્ણતા શક્ય નથી, પૂર્ણતા શક્ય હોય તો અલ્પતા શક્ય નથી. અમરતા સત્ય હોય તો મૃત્યુ સત્ય નથી, મૃત્યુ સત્ય હોય તો અમરતા સત્ય નથી. એટલે અત્યારે પણ જો મૃત્યુનો સ્વીકાર કરવામાં આવે તો પહેલા અમરતા હતી એવું કહી ના શકાય. અત્યારે મોક્ષ ઈચ્છતા હોય, પૂર્ણતા ઈચ્છતા હોય તો પૂર્ણતા હંમેશા હોવી જ જોઈએ એવું બને તો, કારણ કે અપૂર્ણ ક્યારે પણ પૂર્ણ બની ના શકે. આ બધાની પાછળ કહેવાનો હેતુ એ છે કે મનુષ્ય પોતાની અલ્પતાને કે જીવપણાને કે સંસારને સાચી માને તો ક્યારેય પણ ખરેખર એ પૂર્ણ કે અમર બની જ ના શકે. કારણ કે વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કરી જ ના શકે. ટૂંકમાં એટલે અહીં કહેવાનો ભાવ એ જ છે
કે આ વસ્તુને સત્યતા આપવાની આવશ્યકતા જ નથી. ભલે આપણને એ પ્રકારનો ઇન્ટિમેટ એકદમ આંતરિક અનુભવ થતો હોય કે નહીં હું તો અલ્પ છું, હું તો જીવ જ છું, આવું થતું હોય તો પણ એ પ્રકારના અનુભવને સત્યતા આપવાની આવશ્યકતા જ નથી. અરે કામ, ક્રોધ, લોભ આ કોઈ વસ્તુને સત્યતા આપવાની જરૂર જ નથી. બધી સત્યતા આપ્યા પછી સાયકોલોજીકલ સોલ્યુશનની જરૂર પડે, પહેલા સત્યતા આપવાની જરૂર જ નથી. કારણ કે આત્મામાં હોય જ ના છે કોઈ વસ્તુ. જે દેશ કાળ મર્યાદિત પર છે એમાં કોઈ ઈચ્છા, કોઈ કામ, ક્રોધ કશું હોય જ ના શકે. સત્યતા આપ્યા પછી એને ઉકેલવાનો પ્રશ્ન રહે અને કોઈ દિવસ ઉકેલે પણ નહીં. એકવાર આત્માને કામ, ક્રોધ વગેરે યુક્ત માની લેવામાં આવે તો કોઈ દિવસ એનાથી મુક્ત થઈ જ ના શકે. પ્રકૃતિ અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. વસ્તુ ક્યારેય પોતાના સ્વભાવનો ત્યાગ ન કરી શકે. અંતેથી હું ખરેખર જીવ હોઉં, ખરેખર અલ્પ હોઉં તો કોઈ દિવસ હું પૂર્ણ બની જ ના શકું. એટલું જ નહીં પણ અત્યારે મારી જાતને અલ્પ અને મર્ત્ય એમ કહીને હું ઈશ્વરને પણ અલ્પ અને મર્ત્ય બનાવી રહ્યો છું. એટલા માટે કે જગતના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો અને પછી આ જીવ બની ગયો એમ જયારે કહેતા હોઈએ, જે બની જાય એ ક્યારે પણ બનવાની પ્રક્રિયા જેમાં હોય, પરિવર્તન જેમાં આવતું હોય એ વસ્તુ હંમેશા નાશ થવાનો જ. એટલે ક્યાં તો ઈશ્વરમાં પરિવર્તન સ્વીકારી લઈએ તો પછી આપણે નાશને સ્વીકારી લીધો તો કોઈ દિવસ મોક્ષની અપેક્ષા ન રખાય. અને ઈશ્વરને ઈશ્વર તરીકે સ્વીકારતા હોઈએ તો એમાં પરિવર્તન કે નાશ ક્યારે હોઈ ના શકે. અંતો બંધન ન સ્વીકારાય. ક્યાં તો મોક્ષ ના હોય, ક્યાં તો બંધન ના હોય. બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે. જે બદ્ધ છે એ મુક્ત ના થઈ શકે, જે મુક્ત છે એ બદ્ધ હોઈ ના શકે. જો પરમાત્મા મુક્ત હોય તો બંધન સત્ય ના હોવું જોઈએ. તો બંધન સત્ય હોય તો મોક્ષ શક્ય નથી. એટલે અતઃ અનિર્મોક્ષ પ્રસંગ એટલે અભિપ્રાય. અર્થાત જે લોકો કોઈ પણ એમ સમજતા હોય કે આ જીવ કંઈક ઉપાસના કરીને, તમે જોજો કે દ્વૈત સિદ્ધાંતમાં મુખ્ય વસ્તુ શું છે? ઉપાસના. અદ્વૈતમાં ઉપાસના છે. પછીને માટે છે અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે. કેવી રીતે આ મંદ કે મધ્યમ અધિકારી ઉત્કૃષ્ટ અધિકારી બને અને આ રીતે ઉત્કૃષ્ટ દ્રષ્ટિ માટે યોગ્યતા પ્રાપ્ત એની માટેની ઉપાસના છે. જ્યારે ત્યાં ઉપાસના છે ને માટે છે આ જીવ કેવી રીતે ઈશ્વર બને, કે જીવ કેવી રીતે મુક્ત થાય. એ કહે છે કે જીવ જો ખરેખર બદ્ધ હોય તો મુક્ત થઈ જ ના શકે. અને જો ખરેખર મુક્ત હોય અને ઈશ્વર જો મુક્ત હોય તો જીવ બદ્ધ ના હોઈ શકે. એક વસ્તુ સાચી હોય, બંધન સાચું હોય કે મોક્ષ સાચું હોય. તો સ્વામી બંધન સાચું છે કે બંધન સાચું હોય તો આપણને બંધન પ્રિય હોય. જે વસ્તુ સાચી હોય એ આપણને પ્રિય હોય. બંધન સાચું હોય તો બંધનથી આપણે કેવા હોય? કમ્ફર્ટેબલ હોવા જોઈએ. અર્થાત બંધનમાં આપણે કોઈ પ્રકારનો વિરોધ ન હોવો જોઈએ. પણ કોઈનું બંધન ગમે છે? નથી ગમતું. એ જ બતાવે છે કે સાચું ના હોય. અને બધાને શું ગમે છે? મુક્તિ ગમે છે. કોઈ પ્રકારનું બંધન એક ક્ષણભરમાં આપણે ના સ્વીકારીએ. આપણે ભલે હિન્દુસ્તાનની અંદર બહુ બંધનો સ્વીકારી લીધેલા છે કે અમારી ફરજ છે ને આવું તો કરવું જ પડે ભલે, પણ અંદરથી એક ક્ષણ માટે કોઈ પ્રકારનું બંધન માણસ સ્વીકારી ના શકે. દરેક જણ સ્વતંત્રતા જ ઈચ્છે. પોતે જે કરવા ઈચ્છે એ જ કરવાની દરેકની ઈચ્છા હોય. પછી આ તો સંજોગોને કારણે ન કરી શકે. પેલું શું કહે છે ને પેલું શું કહે છે ને આમ શું થશે ને એમ કરીને અનેક પ્રકારના ભયને કારણે આપણે આપણી બધી ઈચ્છાઓ બધી છે ને અંદર આપણે દબાવી રાખતા હોય, જુદી વાત છે. પણ કશો જ ભય ના હોય તો દરેકનું ખરેખર વર્તન અને બધાને જોવાની બહુ મજા આવે. ખરેખર કોઈ પ્રકારનો ભય હોય જ નહીં ધારો કે. અને તો જ અંદરથી પોત પ્રગાટે એ ખરેખર જોવાની મજા આવે. અત્યારે બધા લોકો શું કરતા હોય છે? એક પ્રકારનો પેલો ફસાડ, એક પ્રકારનો અંચળો ઉડીને જ ફરતા. દરેક જણ હંમેશા એવી રીતે જ વર્તન કરવાનો પ્રયત્ન કરતા હોય, એવા દેખાવાનો પ્રયત્ન કરતા હોય જેથી પોતાનું ખરાબ ના લાગે. તેથી કારણ કે ખરાબ લાગે દરેકને ભય છે કે મારું ખરાબ લાગશે તો શું થશે, પેલા શું કહે છે. તેથી દરેક એને બધા વર્તનનો પ્રયત્ન કરતા હોય. એવું ભય જ્યાં ન હોય એવું જ રજનીશને લાગે એવો ભય છોડી દેવાનો. પછી જે મૂળ વ્યક્તિત્વ બહાર આવે પછી હિપ્પી વગેરે લોકો. પણ એવું બની શકતું જ નથી. કારણ કે પછી જુદા પ્રકારનો ભય. કારણ કે હું એકવાર ભય રહિત થઈ જાઉં તો બીજાને ભયનું કારણ બની જવું છે. થાય છે કે માણસ ભયનો ત્યાગ કરે તો બીજા માટે ભયનું કારણ બની જતો હોય. ચાલ એમ કરે ને પણ આ તો
અને તેથી દરેક જણ પ્રત્યેક ક્ષણે મુક્તિ જ ઈચ્છતું હોય છે. મુક્તિ માટે સ્વાભાવિક પ્રેમ હોય છે. એ જ બધો એ સ્વભાવ છે. અને મુક્તિ સ્વભાવ હોય તો ક્યારે બંધ સ્વભાવ ન હોઈ શકે. એટલે આપણે જે કરતા હોય ભલે કરીએ, આપણે ભલે ઉપાસના કરતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, ચિંતન ધ્યાન જે કરતા હોય ભલે કરતા રહીએ, પરંતુ એનું સૌથી પેલો નિશ્ચય કયો છે? ભેદભાવના સોહમિત્ય સૌ ભાવના ભેદા પાવની મતા. ભેદભાવના ઈશ્વર મારાથી ભિન્ન છે, હું બદ્ધ છું એ પ્રકારની ભાવના કરતા અભેદા ભાવના ઈશ્વર ભિન્ન નથી, હું બદ્ધ નથી. અર્થાત જે બંધન અનુભવ રહ્યું છે એ સત્ય નથી. એને અભેદા ભાવના કહેવામાં આવે છે. શરૂઆતમાં ભાવના જ છે. એ ભાવના છેવટે એક દિવસ આપણા એ અનુભવનો એક દિવસ આપણા માટે સત્ય બને. પણ જો બંધનને સત્ય સ્વીકાર્યું હોય તો ક્યારે પણ સત્ય વસ્તુનો નાશ થાય જ નહીં. અને તેથી એ બંધનનો નાશ ન થઈ શકે. એટલે અહીંયા એ જ કહેવામાં આવે છે કે આ બંધનને, દુઃખને, સંસારને, મૃત્યુને, જન્મને, વૈવિધ્યને, ભેદભાવને, અનેકતાને સત્યતા ના આપવી જોઈએ. બસ એ જ આ ચિંતન છે. એ સત્ય કેમ ન હોઈ શકે? એને સત્ય હોવાનું કોઈ કારણ જ નથી. ઈશ્વર સત્ય હોય, એક અદ્વિતીય તત્વ સત્ય હોય તો દ્વૈત સત્ય ના હોઈ શકે. અને દ્વૈત સત્ય હોય તો અદ્વૈત સત્ય ના હોઈ શકે. પણ દ્વૈતનો સ્વીકાર કરનાર પણ છેવટો અદ્વૈત ઈચ્છતા હોય છે. દ્વૈતને સત્યતા આપનાર પણ છેવટો ઈશ્વર એક થવા માંગતા હોય છે. કોઈ ઈશ્વરથી જુદું રહેવા નથી માંગતું. જે લોકો ઈશ્વરને જીવ વચ્ચેના ભેદનો સ્વીકાર કરે છે એ લોકો પણ છેવટે ઈશ્વર એક થવા માંગતા જ હોય છે. એટલે કહે છે કૃતકેનામૃતસ્તસ્ય કથમ સ્થાસ્યતે નિશ્ચલઃ. કંઈક કરીને આ મનુષ્ય અમર બની ગયો હોય, કંઈક કરીને આ માણસ ઈશ્વર એક બની ગયો હોય તો એ અમરતા કે એકતા કેમ ટકી રહેવાની છે? નહીં ટકી રહે. નાસ્તિ અકૃત કૃતેન. અમરતા ક્યારે એ પ્રાપ્ત કરેલી વસ્તુ હોય તો એ ટકી ના શકે. પ્રાપ્ત કરેલી વસ્તુ એ છે જે ક્યારેક જતી રહેવાની છે. અને તેથી એ મોક્ષ કે ઈશ્વર ઐક્ય કે એકતા પ્રાપ્ત કરેલી વસ્તુ હોય તો એ વળી પાછી નષ્ટ થઈ જવાની છે. કથમ સ્થાસ્યતે નિશ્ચલ. અને એ મોક્ષ હોય, એ અમરતા હોય, એ નિશ્ચલ કેમ રહેવાની છે? નથી રહેવાની. એ પ્રાપ્ત કરે છે અને તેથી એ સાચી ના હોઈ શકે. અને એટલા માટે આ એક નિશ્ચય કે ક્યારે પણ બંધન છે જ નહીં. ન નિરોધ, આગળ આવી જ ગયો. ન નિરોધ ન ચ ઉત્પત્તિ ન બદ્ધ ન ચ સાધક ન મુમુક્ષુ ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. ક્યાં ઉત્પત્તિ પણ નથી, નાશ પણ નથી, બંધન પણ નથી, મોક્ષ પણ નથી, સાધક પણ નથી, મુમુક્ષુ પણ નથી, મુક્ત પણ નથી. એક જ પરમાર્થ તત્વ છે. ઇત્યેષા પરમાર્થતા. તો કોઈ કહે છે કે ઉપનિષદની અંદર તો સૃષ્ટિનું એકદમ સ્પષ્ટ વર્ણન છે. ઉપનિષદમાં કહે છે સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ. ઈશ્વરે કામના કરી હું બહુ બની જાઉં, હું જન્મ લઉં. સતપસ્તપ્યતા એ તપસ્ની સતપો તપ્યતા સતપસ આમ તપશ્ચર્યા કરીને એના સર્જન કર્યું અને આ બહુ બની ગયો એવું ચોખ્ખું કહ્યું છે. અર્થાત હવે શ્રુતિની વાત થઈ રહી છે કે ઉપનિષદની અંદર આ બધી સૃષ્ટિનું વર્ણન જે આવે છે એ વર્ણન તમે સાચું કેમ નથી માનતા? એ વર્ણન ખરેખર ઈશ્વરે સર્જન કર્યું કે ઈશ્વર બહુ બની ગયો એમ જે કહેવામાં આવે છે એને કેવી રીતે સમજવું? તો 23મા શ્લોકમાં એ વસ્તુની વાત કરે છે. ભૂતતો ભૂતતો વાપી સૃજ્યમાને સમાશ્રુતિઃ નિશ્ચિતં યુક્તિયુક્तं ચ યત્તદ્ ભવતિ નૈતરત. નનુ અજાતિવાદિનઃ સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ ન સંગચ્છતે પ્રામાણ્યમ. તમે અજાતિવાદિનઃ, તમે લોકો અજાતિવાદી છો.
કે અજાતવાદી. અજાતવાદી અર્થાત જે જન્મનો સ્વીકાર કરતા નથી, આશા જે બંધનનો સ્વીકાર કરતા નથી, અનેકતાનો સ્વીકાર કરતા નથી, સર્જનનો સ્વીકાર કરતા નથી, એને કહેવાય અજાતિવાદી. આ જોરદાર વાત છે ને. બંધનનો અનુભવ થતા છતાંય, સર્જનનો અનુભવ થતો હોવા છતાં પણ, અનેકતાનો અનુભવ થતો હોવા છતાં પણ સ્વીકાર કરતા નથી. એમાં જ અપૂર્વતા છે શ્રુતિની. તો તમે લોકો અજાતિવાદી, તમે લોકો ઉપનિષદમાં જે સૃષ્ટિનું વર્ણન છે એને કેમ સમજાવશો? તો કે ભૂતતો અભૂતતો આપી સૃજ્યમાને સમાશ્રુતિ. શ્રુતિ એટલે ઉપનિષદ જ્યારે સૃષ્ટિની પ્રક્રિયાનું વિગતવાર વર્ણન કરતી હોય ત્યારે એ વર્ણન એ સાચી સૃષ્ટિનું વર્ણન કરે છે એવું તમે શા પરથી કહો છો? આપણે એને પૂછીએ છીએ. ધારો કે ઉપનિષદ સર્જનનું વર્ણન કરતું હોય તો એ સાચા સર્જનનું વર્ણન કરે છે એવું તમે શા પરથી કહો છો? એ મિથ્યા સર્જનનું વર્ણન કરે છે એવું શા માટે ના હોઈ શકે? માણસ વર્ણન કરતો હોય માટે કોઈ સાચી વસ્તુનું જ વર્ણન કરે છે એવો કઈ નિયમ નથી. પરંતુ કદાચ કોઈ બીજા હેતુસર પણ વર્ણન થઈ રહ્યું હોય. વર્ણન કરવાની પાછળ કોઈને છેતરવાનો હેતુ ના હોય, પરંતુ વર્ણન થવાનો હેતુ એ પણ હોઈ શકે કે જેથી એ શ્રવણ કરનારને બીજી ક્યાંક લાભ થતો હોય. એવી બહુ વખત પહેલા એક કથા વાત સાંભળેલી, નાનકડી વાર્તા કે યુરોપિયન કે એક હોસ્પિટલ હતી અને હોસ્પિટલમાં ટર્મિનલ પેશન્ટ જેનું મૃત્યુ થવાનું એ પ્રકારના દર્દીઓ હતા. એટલે એક દર્દી જે હતો એનો ખાટલો હતો એ ત્યાં હોસ્પિટલના રૂમમાં એક બારી પાસે હતો, બહાર એને બધું દેખાય. અને બીજો એક દર્દી હતો, સખત પીડાઈ રહ્યો હતો. એનો ખાટલો અંદર, એને કશું બહાર દેખાય નહીં, અને સખત પીડાઈ રહ્યો હતો. આ જે દર્દી હતો, જેનો ખાટલો બારી પાસે હતો, એ બહુ સુંદર વર્ણન કરે. પેલાને કહે, જોજો આ સૂર્યનો ઉદય થાય છે અને જો અત્યારે આકાશ કેવું સુંદર લાલ થઈ રહ્યું છે. એમ આખો દિવસ સૃષ્ટિનું સુંદર વર્ણન કરે. જો આ વૃક્ષો છે અને જો કેવા સુંદર પાંદડા છે, કેવા છોડ પર ફૂલ ખીલ્યા છે, અરે ચંદ્રમાનો ઉદય થયો, આ કેવા તારાઓ દેખાયેલા છે, એમ કરીને આખો દિવસ સુંદર કુદરતનું વર્ણન કર્યા જ કરે. અને પેલો પોતાનો રોગ ભૂલી જાય. એ સાંભળીને પેલો આટલી પીડા થઈ રહી હતી, આવું સુંદર વર્ણન સાંભળીને પોતાની પીડા પણ ભૂલી જાય. આવું કેટલો બધો વખત ચાલ્યું, કેટલાય અઠવાડિયાઓ સુધી ચાલ્યું. અને છેવટે પેલો દર્દી જે બારી પાસે જેનો ખાટલો હતો એનું મૃત્યુ થઈ ગયું. એટલે આ પેલો કહે, મારે ત્યાં જવું છે, કારણ કે અત્યાર સુધી એ સાંભળો તો એને જોવાની ઈચ્છા થઈ કે મારો ખાટલો ત્યાં લઈ જાઓ. એનો ખાટલો ત્યાં લઈ જવામાં આવ્યો ત્યારે જોયું કે ત્યાં તો ખાલી દિવાલ સામે હતી, કંઈ જ નહોતું. અરે સામે દિવાલ હતી, પણ પેલા એ રોજ આટલા અઠવાડિયે કેવું સુંદર વર્ણન કરીને, કેવી સુંદર રીતે એને આ દર્દી એ પોતાનું દર્દ ભૂલી જાય એ માટે જ પેલા કેવી સુંદર કલ્પના કરીને વર્ણન કરેલું. એ વર્ણન કઈ સાચું નહોતું, પણ હેતુ હતો. શું હેતુ હતો? જેથી આ પોતાની પીડા ભૂલી જાય. તે રીતે ઉપનિષદ પણ સર્જનનું ઘણું વર્ણન કરે છે, પણ સાચું છે એવી સાચું ન હોય છતાં એનો હેતુ હોવો જોઈએ. એમને કોઈને ખાલી છેતરવા માટે વર્ણન થયું નથી. એટલે છેતરવાનો હેતુ નહોતો, એને રાહત આપવાનો હેતુ હતો. અને તે રીતે એ કે જે ભૂતત અભૂતતો આપી સૃજ્યમાને સમાશ્રુતિ. શ્રુતિ એટલે કે ઉપનિષદ જો સત્ય સૃષ્ટિનું વર્ણન કરી રહ્યો તો એ જ શબ્દ હોત, અને મિથ્યા સૃષ્ટિનું વર્ણન કરતી હોત તો પણ એ શબ્દો તો એના જ હોય ને. સર્જનનું વર્ણન સત્ય સર્જનનું વર્ણન હોય કે મિથ્યા સર્જનનું વર્ણન હોય તો પણ શબ્દો તો એક ને એક જ હોય. અને તેથી ઉપનિષદ જ્યારે સૃષ્ટિનું વર્ણન કરે છે ત્યારે એ સાચી સૃષ્ટિનું વર્ણન કરે છે કે મિથ્યા સૃષ્ટિનું વર્ણન કરે છે એનો નિશ્ચય આપણે કરવાનો છે. નિશ્ચિતમ યુક્તિયુક્તમ છે યત્તદ ભવત નેતરત. અને તેથી યુક્તિયુક્ત જ હોય કે આ વર્ણન સાચું છે એ યુક્તિસંગત છે, કે આ વર્ણન મિથ્યા છે, આ મિથ્યા સૃષ્ટિનું વર્ણન છે એ ન્યાય સંગત છે. જે ન્યાય સંગત હોય, યુક્તિયુક્ત હોય એનો સ્વીકાર કરવો જોઈએ. ટૂંકમાં શબ્દનું અર્થઘટન કરતી વખતે કેમ અર્થઘટન કરવું જોઈએ?
જે ન્યાય સંગત હોય, યુક્ત હોય અને જેનો નિશ્ચય થઈ ગયો હોય એના સંદર્ભમાં જ એનું હંમેશા એનું અર્થઘટન થવું જોઈએ. કારણ કે માયાવી સર્જન કરે ત્યારે પણ આમ આપણે નાના ત્યારે પેલું દેખાતું ને, પેલું આવતું હતું કશું પોળની અંદર. જો તાજમહલ દેખાય ને બધું દેખાડતા હતા અંદર, પેલો અંદર જોઈએ ત્યારે. એટલે આપણે અંદર ખરો તાજમહલ દે, નાના છોકરાને કદાચ ખબર ના પણ પડે. એટલે પેલું તાજમહલનું વર્ણન કરે, જાતનું વર્ણન કરે. એ વર્ણન કેવું છે? ખરેખર તો કલ્પનાનું જ વર્ણન છે. એવું વર્ણન થતું હોય એટલે ખરેખર તાજમહલ છે કે માત્ર કહેવાનો તાજમહલ છે એવું ખરેખર સમજનારે સમજવાનું હોય. નિશ્ચિતમ યુક્તમ છે. સાચો તાજમહલ હોય તો પણ એવું વર્ણન થાય અને કલ્પિત તાજમહલ હોય તો પણ વર્ણન તો એ પ્રકારનું થાય. વર્ણન પરથી એ વસ્તુ સાચી છે એવું નક્કી ન થાય, પણ એ વર્ણન કયા સંદર્ભમાં કરવામાં આવ્યું છે, એની આગળ શું કહેવામાં આવ્યું, પાછળ શું કહેવામાં આવ્યું વગેરે વગેરે પરથી નક્કી થાય કે આ જે વર્ણન છે એનું શું અર્થઘટન થવું જોઈએ. એ ગૌણ અર્થમાં વર્ણન લેવાનું કે મુખ્ય અર્થમાં લેવાનું? તો પહેલા કહે તો વર્ણન કરતો મુખ્ય અર્થમાં તમે કેમ નથી લેતા? ખરેખર જગતનું સર્જન તો એવા અર્થમાં કેમ નથી લેતા? તો કે નહીં, કારણ કે ખરેખર એ પ્રકારના વર્ણનથી કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. દ્વૈતને વર્ણનથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પરંતુ ખરેખર તો સૃષ્ટિનું વર્ણન એટલા માટે કરવામાં આવે છે કે સૃષ્ટિ મિથ્યા છે. ખરેખર જે છે બ્રહ્મ છે. કારણ કે તમે જુઓ તૈત્તરીય ઉપનિષદમાં જેમ કહે છે, બ્રહ્મમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી આ શરીર, એમ કરીને આ બધું વર્ણન આ સર્જન થયું. એમ કહીને કહેવા શું માંગે છે કે ખરેખર આ બ્રહ્મ જ છે. એ સુવર્ણના પિંડમાંથી એક તાર બન્યો, તારમાંથી ટુકડા બન્યા, એમાંથી પછી રિંગ બની, એમાંથી પછી ચેઇન બની, એમ જયારે વર્ણન કરે ત્યારે આ બધું સુવર્ણ જ છે એમ જેમ કહેવામાં આવે છે. અને તે રીતે સૃષ્ટિના વર્ણનથી એક જ હેતુ સિદ્ધ થાય છે. ખરેખર ઉપનિષદ એક જ હેતુ છે અને તે કે સર્વ બ્રહ્મ છે. બ્રહ્મની અદ્વિતીયત્વ સિદ્ધ કરવા માટે હંમેશા બ્રહ્મને ઉપાદાન કારણ રૂપે રજૂ કરવામાં આવે છે. કાર્ય ઉપાદાન કારણ ભિન્ન ન હોય. આમ સૃષ્ટિનું વર્ણન બ્રહ્મનું ઉપાદાન કારણત્વ સિદ્ધ કરવા માટે છે. અને પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે એક જ્ઞાનથી સર્વ જ્ઞાન થાય. એવું ક્યારે બની શકે? ઉપાદાન કારણના જ્ઞાનથી હંમેશા કાર્યનું જ્ઞાન થાય. અને તેથી જે કંઈ વર્ણન આવે છે એ વર્ણન સત્ય માની લેવાની જરૂર નથી. આગળ જયારે એ પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવી, યસ્મિન વિજ્ઞાતે સર્વં વિજ્ઞાતમ ભવતિ, યેન શ્રુતમ ભવતિ, અમતમ મતમ અવિજ્ઞાતમ. એટલે ઉદ્દાલક ઋષિ પોતાના પુત્રને પૂછે, તેને ગુરુજી પાસે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું જે સાંભળવાથી બધું સંભળાઈ જાય, જે જાણવાથી બધું જણાઈ જાય એવું જ્ઞાન તે પ્રાપ્ત કર્યું? તો કે ના, એવું તો કઈ હોતું હશે? તો કે હોય. જેમ એક માટીના પિંડને જાણવાથી માટીના સર્વ પાત્રનું જ્ઞાન થઈ જાય, તેવી રીતે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. એવું ક્યારે બની શકે? જ્યારે એક એ અનેકનું ઉપાદાન કારણ હોય ત્યારે, અર્થાત અનેક એકથી ભિન્ન ન હોય ત્યારે, અનેક એકનો જ આભાસ કે એકનો જ દેખાવ હોય તો જ શક્ય બને. અને તેથી આ જયારે ઉપનિષદ સર્જનનું વર્ણન કરે છે ત્યારે કોઈ સત્ય સર્જનનું વર્ણન નથી કરતા, પરંતુ એક કેવી રીતે અનેક ભાસી રહ્યું છે એ પ્રકારનું વર્ણન કરે છે. કારણ કે ઉપક્રમ એકમેવા દ્વિતીયમ ઉપસંહાર તત્વમસી એના સંદર્ભમાં જ વચ્ચેના વર્ણનને સમજવું જોઈએ. અને તેથી નિશ્ચિતમ યુક્તમ છે. આમ જે નિશ્ચિત થયેલો છે તાત્પર્ય અને યુક્તિ સંગત છે એ પ્રકારે જ આ સૃષ્ટિના જે વાક્યો છે એનું અર્થઘટન કરવું જોઈએ. તો કેવી રીતે શ્રુતિ શું કહે છે? તો 24મા શ્લોકમાં કહે છે, નેહ નાનેતિ ચામનાયાદ ઇન્દ્રો માયાભિરિત્યપે અજાયમાનો બહુધા માયયા જાયતે તુ સહ. કે સૃષ્ટિ મિથ્યા છે, અદ્વૈત સત્ય છે, એ જ સૃષ્ટિનું એ શ્રુતિનું કે ઉપનિષદનું તાત્પર્ય છે. નેહ નાને દિશામનાયાત, નેહ નાનાસ્તિ કિંચન. કઠોપનિષદ કહે છે, બૃહદારણ્યક ઉપનિષદ કહે છે, યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ મૃત્યો સમૃત્યુમ ગચ્છ આપનોતિ યહ નાનેવ પશ્યતિ. જે નાનાત્મા દર્શન કરે એ મૃત્યુમાંથી મૃત્યુને પ્રાપ્ત થતો હોય. અને નેહ નાનાસ્તિ કિંચન, અહીં આ જગતમાં
કોઈ પ્રકારનું નાનાત્વ નથી. મનસૈવેદમાપ્તવ્યમ દેહ નાનાસ્તિ કિંચન. અહીં કોઈ પ્રકારનું નાનાત્વ ભેદભાવ નથી. એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ટૂંકમાં વિચાર કરો તમે કે ઉપનિષદ પોતે જ વિગતવાર આ જગતનું વર્ણન કરે છે અને પછી શું કહે છે? કોઈ જગ્યાએ ભેદભાવ કે દ્વૈત છે જ નહીં. આપણે પોતે જ એક વસ્તુનું વર્ણન કરીને પછી કે આ નથી, એનો અર્થ શું થયો? એનો અર્થ એ વર્ણન કોઈ સત્ય વસ્તુનું વર્ણન નથી. ખરેખર જો જગત સત્ય હોત તો ક્યારે પણ ઉપનિષદ એ જગતનો કે દ્વૈતનો નિષેધ ના કરત. મૃત્યુ મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. જે આ દ્વૈતને સત્યતા આપે છે મૃત્યુમાંથી મૃત્યુમાં જ જાય છે એમ કહીને આ દ્વૈતની કે નાના તો નિંદામાં કરવામાં આવી છે. જો દ્વૈત સત્ય હોત અર્થાત સર્જન સત્ય હોત તો ક્યારે પણ એ સર્જનનો કે દ્વૈતનો નિષેધ ન કરવામાં આવ્યો હોત. ઇન્દ્રો માયાભીત્યપી ઇન્દ્રો માયાભી પૂર્વરૂપ ઈયતે. ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાને કારણે અનેક રૂપે ભાસી રહ્યો છે એમ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અજાયમાનો બહુધા જાયતે. અજાયમાન જે વાસ્તવમાં અજાયમાન છે અર્થાત અજન્મા છે એ બહુધા જાયતે. એ અનેક રીતે જન્મી રહ્યો છે. જે અજન્મા હોય અનેક રીતે કેમ જન્મી શકે? અર્થાત અને અજન્મા અનેક રૂપે જન્મતો હોય એમ ભાસે છે. આ બધા વાક્યોમાં સૃષ્ટિનું મિથ્યાત્વ સ્પષ્ટતાથી કહેવામાં આવે છે. અજાયમાનો બહુધા માયા જાયતે તુ સહ. આમ ઉપનિષદ પોતે જ દ્વૈતનો નિષેધ કરે છે, દ્વૈતને નકારે છે, દ્વૈતની નિંદા કરે છે. એવું હોવાને કારણે દ્વૈત સત્ય હોઈ જ ન શકે. કહ્યું ને પ્રમાણે મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ યહ નાન એવા પશ્યતિ. જે નાના અર્થાત ભેદભાવના દર્શન કરે છે એ મૃત્યુમાં જ હંમેશા રહે છે એમ કરીને ભેદ દર્શનની નિંદા કરવામાં આવી. એ જ બધા ઉપનિષદ તાત્પર્ય ક્યાં છે? અભેદમાં તાત્પર્ય છે. યુક્તિ નિશ્ચિતમ યુક્તિયુક્તમ છે. જે નિશ્ચિત તાત્પર્ય થઈ ગયું હોય તો ઉપનિષદનું તાત્પર્ય નિશ્ચય કયો છે? તો અદ્વિતીયતામાં તાત્પર્ય છે અને એ જ યુક્તિ સંગત છે. એ જ યુક્તિ સંગત છે. કઈ યુક્તિ સંગત છે? કે જે અદ્વિતીય હોય એ દ્વિતીય બની ના શકે, જે અમર હોય અમૃત બની ના શકે. એટલે યુક્તિયુક્ત પણ છે અને જોડે જોડે ઉપનિષદનું તાત્પર્ય પણ છે અને માટે એ જ અર્થ ઉપનિષદનો સ્વીકારવો જોઈએ. આ ચર્ચા કેમ કરવામાં આવે છે? કે ઘણા લોકો ઉપનિષદના મંત્રોની દ્વૈતપરક વ્યાખ્યા કરતા હોય છે. આ છેલ્લા જે 3-4 મંત્રોમાં કહેવામાં આવ્યું એટલા માટે કહેવામાં આવ્યું કે કેટલાક ઉપનિષદના વ્યાખ્યાતાઓ ઉપનિષદના મંત્રોની દ્વૈતપરક વ્યાખ્યા કરતા હોય કે આ જીવ ઈશ્વરનો અંશ છે એવી વ્યાખ્યા કરતા હોય કે આ જીવ ઉપાસના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરશે એ પ્રકારની વ્યાખ્યા કરતા હોય કે આ સર્જન સત્ય છે એવું કંઈક સમજાવતા હોય તો એમના સંદર્ભમાં કહેવામાં આવે છે કે કેમ બની શકે? જીવ ખરેખર ઈશ્વરનો અંશ હોય તો ઈશ્વરનો અંશ કેમ બન્યો? ઈશ્વરમાં એવા કેવા અવયવ હતા કે તૂટી ગયો કે એના કટકા થઈ ગયા એમ કેમ બની શકે? અને જો એના કટકા થઈ ગયા હોય તો ભેગો કેવો થઈ શકવાનો છે? અંતેથી જે અવિભાજ્ય છે એમાં વિભાગ થઈ જ ના શકે. કોણ વિભાગ કરે? ઈશ્વર અવિભાજ્ય હોય તો વિભાગ કર્યા કોણે? એને પોતે જ કર્યા. પોતે પોતાના વિભાગ કેવી રીતે કરી શકે? માત્ર દેખાવથી જ કરી શકે. અર્થાત એ વિભક્ત જણાય છે, વિભક્ત છે નહીં. એટલે એમની આ પ્રકારની દ્વૈતપરક વ્યાખ્યામાં એ વ્યાખ્યા ન્યાય સંગત નથી અને જોડે જોડે ઉપનિષદના તાત્પર્યને સંગત પણ નથી. એ આ શ્લોકમાં બતાવ્યું કે દ્વૈતપરક વ્યાખ્યા એ ન્યાય સંગત નથી અને ઉપનિષદના તાત્પર્યને પણ અનુકૂળ નથી. વળી પાછું આગળ કહે છે કે આ ભેદ દ્રષ્ટિ મિથ્યા છે. 25મા શ્લોકમાં કહે છે સંભૂતેરપવાદાચ્ચ સંભવઃ પ્રતિષિધ્યતે કોન્વેનં જનયેદિતિ કારણં પ્રતિષિધ્યતે. સંભૂતેરપવાદાચ્ચ આમાં ઈશાવાસ્ય ઉપનિષદમાં અંદંતમઃ પ્રવિશન્તિ યે સંભૂતિ ઉપાસતે. સંભૂતિ સમ્યક ભૂતિ જેનો સારી રીતે જેની સારી રીતે ઉત્પત્તિ થાય છે એને સંભૂતિ કહેવામાં આવે છે.
હિરણ્ય ગર્ભને સંભૂતિ કહેવામાં આવે છે. ભૂ એટલે કે બનવું. ભૂ સત્તાના અર્થમાં છે તો બનવાના અર્થમાં છે. ભૂતિ અર્થાત બનવું, ઉત્પન્ન થવું. સંભૂતિ જે સારી રીતે ઉત્પન્ન થાય છે. તો ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે અંધંતમ પ્રવિશંતિ ये સંભૂતિ ઉપાસતે. જે સંભૂતિની ઉપાસના કરનારા હોય એ અંધકારમાં તમસમાં પ્રવેશ કરે છે. એમ કરીને સંભૂતિની ઉપાસનાનો ત્યાં નિષેધ કર્યો. હિરણ્ય ગર્ભની ઉપાસનાનો નિષેધ કર્યો. એટલા કારણ કે ઉપાસના હંમેશા સત્યની જ થવી જોઈએ. એટલે કહે છે કે આ હિરણ્ય ગર્ભ જે મિથ્યા છે એની ઉપાસના કરનારાઓ હંમેશા અંધકારમાં જ રહેતા હોય છે. ભલે અંધકાર સ્વર્ગમાં જાય, અરે ઘણા બધા લોકોમાં તો અંધકારમાં એટલે અજ્ઞાનથી મુક્ત થતા નથી. એમ કહીને હિરણ્ય ગર્ભની સત્યતાનો નિષેધ કર્યો. ટૂંકમાં એમાં હિરણ્ય ગર્ભની સત્યતાનો નિષેધ કર્યો. એમ નથી કહેતા કે તમે ઉપાસના ના કરશો, પણ ઉપનિષદ કે ત્યાં અટકી ના જશો. ઉપનિષદ ખરેખર શું કહેવા માંગે છે? એમ નથી કહેતા કે ઉપાસના ના કરવી જોઈએ, ભજન ના કરવું જોઈએ કે પૂજન ના કરવું જોઈએ, પણ એમ કહે છે કે ત્યાં અટકી ના જવું જોઈએ. અરે હિરણ્ય ગર્ભથી પણ અટકી ના જવું જોઈએ, અને હિરણ્ય ગર્ભનું કારણ જે પ્રકૃતિ છે ત્યાં અટકી ના જવું જોઈએ. એટલે તતો ભૂય એ તમે એ સંભૂતિ ઉપાસતે. તો જે લોકો એ સંભૂત્યામ રતા, અસંભૂતિ અને સંભૂતિ, કાર્ય અને કારણ આ બંનેની ઉપાસના કરનારાઓ હંમેશા મૃત્યુના ક્ષેત્રમાં જ રહે છે. આ મૃત્યુ ઊંચા પ્રકારનું મૃત્યુ છે. ભલે આ ઉપાસનાઓ કોઈ સામાન્ય ઉપાસનાઓ નથી, અને છતાં ઉપનિષદ એનો પણ નિષેધ કરે છે. એથી પણ આગળ જવાની જરૂર છે. ટૂંકમાં સંભૂતિ અર્થાત હિરણ્ય ગર્ભ, આ સંભૂત એટલે પ્રકૃતિ, એની ઉપાસના પૂરતું, એની ઉપાસનાથી પણ નાટકી જવું જોઈએ. પણ એ બંનેનું જે અધિષ્ઠાન છે એની ઉપાસના થવી જોઈએ. એમ કરીને સંભૂતે અપવાદાત છે. એમ કરીને ઈશાવાસ્ય ઉપનિષદ સંભૂતનો અપવાદ કરે છે, સંભૂતિની ઉપાસનાનો અપવાદ કરે છે, સંભૂતિની ઉપાસનાની મર્યાદા બતાવે છે. સંભૂત હિરણ્ય ગર્ભ, કે હિરણ્ય ગર્ભ અંતિમ પારમાર્થિક સત્ય નથી. કોઈ વસ્તુની જયારે આવી મર્યાદા બતાવવામાં આવે, એનો અપવાદ કરવામાં આવે, નિષેધ કરવામાં આવે, એનો અર્થ એ થયો કે એ પારમાર્થિક સત્ય નથી. હિરણ્ય ગર્ભ એ પારમાર્થિક સત્ય ન હોવાને કારણે એની ઉપાસના ન અટકી જવું જોઈએ. એમ કહીને સંભૂતિનો અપવાદ કરીને હિરણ્ય ગર્ભની પણ મિથ્યાત્વ બતાવે છે. હિરણ્ય ગર્ભ અર્થાત કાર્ય, એમને કાર્યનું મિથ્યાત્વ બતાવ્યું. સંભવ પ્રતિસિદ્ધતે કાર્યમ પ્રતિસિદ્ધતે. કોનું એનમ જનયેતી કારણમ પ્રતિસિદ્ધતે. કોણ આને જન્મ આપી શકે? આ પરમાત્માને કોણ જન્મ આપી શકે? અર્થાત પરમાત્મા કેમ જન્મી શકે? પરમાત્મામાં કોઈ પ્રકારનું પરિવર્તન કેમ થઈ શકે? ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુતશ્ચિત ન બહુવ કશ્ચિત. એ કોઈમાંથી ઉત્પન્ન થયો નથી, કશું એમાંથી ઉત્પન્ન થતું નથી. અને તેથી પરમાત્મા કારણ પણ કેમ હોઈ શકે? કાર્ય પણ ન હોઈ શકે. એમ કે હિરણ્ય ગર્ભનું અપવાદ કરીને કાર્યની સત્યતાનો અપવાદ કર્યો, અને જોડે જોડે આ પરમાત્મા જન્મી કેવી રીતે શકે? એને કોણ જન્મ આપી શકે? એમાંથી કઈ વસ્તુ જન્મી શકે? એમ કહીને પરમાત્માના કારણત્વનો પણ નિષેધ કર્યો. તેથી ઉપનિષદની અંદર કે વેદની અંદર કાર્ય અને કારણ બંનેની સત્યતાનો નિષેધ કર્યો છે. એ જ બતાવે છે કે કાર્ય અને કારણાત્મક જગત એ સત્ય નથી. એ જ કે અવિદ્યોદ્ભૂતસ્ય નષ્ટસ્ય જનયતૃ કારણમ ન કિંચિત અસ્તિત્વ અભિપ્રાય નહીં રજ્વામ અવિદ્યારોપિતમ સર્વમ પુનઃ વિવેકતો નષ્ટમ જનયેત કશ્ચિત. કહે છે શંકરાચાર્ય મહારાજ કે જ્યાં રજ્જુ છે ત્યાં સર્પના દર્શન થતા હોય ધારો કે, પણ એક વાર વિવેક જાગૃત થયો અને આ રજ્જુ છે એ પ્રકારનું જ્ઞાન થયું, પછી એ સર્પને કોણ જન્મ આપી શકે? એક વાર જ્ઞાન થયું કે આ રજ્જુ છે, પછી કોઈ તો સર્પ ઉત્પન્ન કેમ થઈ શકે? અર્થાત પછી રજ્જુ સર્પ ના બની શકે. અર્થાત રજ્જુમાં કારણત્વ પણ નથી. અવિદ્યોદ્ભૂતસ્ય નષ્ટસ્ય જનયતૃ કારણમ ન કિંચિદ અસ્તિ. જે ભ્રમમાંથી જન્મેલી વસ્તુ છે અને વિવેકથી નષ્ટ થાય એને કોઈ જન્મ ન આપી શકે. જે ભ્રમમાંથી જન્મે છે, અંતે દ્વૈત ભ્રમમાંથી જન્મે હોવાને કારણે ઈશ્વર આ દ્વૈતનું કારણ છે એમ પણ ન કહેવાય. અંતેથી આ બ્રહ્મ કે પરમાત્મામાં કાર્યત્વ અને કારણત્વ સર્વનો નિષેધ કરવામાં આવ્યો.
ટૂંકમાં કાર્ય પણ સત્ય નથી અને તેથી કારણ પણ સત્ય નથી. વળી આગળ 26મા શ્લોકમાં છે ઈતોપી દ્વૈતમ વસ્તુ ન ભવતી. આ બીજું પણ એક કારણ છે જેથી દ્વૈત વસ્તુ સત્ય નથી. આ બધા શ્લોકોની અંદર શ્રુતિના મંત્રોની નું અર્થઘટન થઈ રહ્યું છે, એનું તાત્પર્ય નિશ્ચય થઈ રહ્યો છે કે શ્રુતિના મંત્રને કેમ સમજવા. કારણ કે ઉપનિષદની અંદર પણ ઘણા બધા એવા વાક્યો છે જેમાં એ દ્વૈત પરક વાક્યો અર્થઘટન થઈ શકે. સૃષ્ટિના પરક વાક્યો અને એવા વાક્યો હોવાને કારણે એ વાક્યો હોવા છતાં તમે અદ્વૈતને કેવી રીતે સ્થાપિત કરો છો તો બતાવવામાં આવે છે કે શ્રુતિનું તાત્પર્ય ક્યાં છે. આવું સાંભળીને ઘણા લોકોને બહુ દુઃખ થાય છે કે સ્વામીજી એટલે આવું માંડુક્ય કારિકાનું સાંભળીને લોકો બહુ દુઃખી થઈ જાય. ક્યારે આ તો બધું દ્વૈત છે જ નહીં અને એટલા માટે તો કશું તો સ્વામી એવું તો પૂજા નહીં કરવાની, ભગવાન છે જ નહીં, ભગવાનનું કોઈ અવસ એટલે હવે કંઈ અમારો કાનો પણ ના રહેવાને કશું રહ્યું જ નહીં. હવે કશું થઈ ગયું એવું નથી, કશું રહ્યું નહીં. એ બધા ઉપાય સોવતારાય, આ બધા ઉપાયો યોગ્ય જ છે. કોઈ ઉપાય અદ્વૈત વસ્તુ કશાનો વિરોધ ના કરે. અદ્વૈત કોઈ વસ્તુનો વિરોધ કરે જ નહીં. એ દરેકનું સ્થાન બતાવે, કશાનો વિરોધ ના કરે. વિરોધ જ્યાં કરવો પડે ત્યાં ભય જન્મેલો છે. ક્યાંકથી આપણે ડરતા હોય તો વિરોધ કરવો પડે. ક્યાં ખોટું છે એવું ક્યારે કહેવું પડે? આપણને એનાથી ડર લાગતો હોય તો. પણ અદ્વૈત કોઈ વસ્તુનો વિરોધ નથી. અંતેથી કોઈ પૂજા, કોઈ ઉપાસના, કોઈ પ્રક્રિયાનો ક્યાંય વિરોધ નથી. દરેક વસ્તુને પોતાનું સ્થાન છે. માત્ર આ ચર્ચાથી દરેકનું શું સ્થાન છે એ નિશ્ચય થાય છે. વસ્તુને પોતાના સ્થાનથી ઊંચે પણ ના લાવી દેવી જોઈએ કે એના સ્થાનથી ભ્રષ્ટ પણ ના કરવી જોઈએ. એનું દરેકનું યોગ્ય સ્થાન સમજવું જોઈએ. અંતેથી દરેક પ્રકારની સાધનાને યોગ્ય સ્થાન છે જ. યોગ હોય, પ્રાણાયામ હોય, કુંડલિની હોય, સિદ્ધ સમાધિ જે કંઈ હોય તે કે વિપશ્ય કંઈ પણ પ્રકારનું હોય, આ બધી વસ્તુનો ઉપયોગ છે જ. એનો શું ઉપયોગ છે એટલું સમજ્યા પછી એનો ઉપયોગ કરવો વાંધો નથી. પણ એ જે સાધન છે એને અંતિમ સાધ્ય માની લેવામાં આવે ત્યાં જ બધી મુશ્કેલી છે. પણ માણસ એક વસ્તુની પાછળ પડે એવો પકડે કે એને અંતિમ જ માની લે તો ત્યાં મુશ્કેલી છે. દરેક વસ્તુનો ઉપયોગ હોય ત્યાં સુધી એને રાખવાની હોય અને પછી એનાથી આગળ જવાનું હોય, ત્યાં અટકી ન પડવાનું હોય. અંતેથી કોઈ માણસ અટકી ના પડે એની માટે આ ચર્ચા છે. તું કરે છે ખોટું છે એમ નથી કહેતા, તું કરે છે એનાથી આગળ શું છે એ કહે છે. ટૂંકમાં એવું ક્યારેય આમાંથી ન સમજવું જોઈએ કે અત્યાર સુધી આપણે જે કર્યું ખોટું કે અમે કર્યા જે ખોટું છે એવું ખોટું નથી કહેતા. એ કહે છે કે આજે કરીએ છીએ એનાથી આગળ શું છે એ આપણે બતાવે છે, જેથી આપણે ક્યાંય અટકી ના પડીએ. અને એવી રીતે બૃહદારણ્યક ઉપનિષદ જે છે એના વાક્યોના એનાલિસિસથી કે એના વાક્યોની સમજથી બતાવે છે કે કેવી રીતે એ ઉપનિષદ તાત્પર્ય પણ દ્વૈતમાં નથી, અદ્વૈતમાં છે. અર્થાત ઉપનિષદ પોતાની જ રીતે આ દ્વૈતનું મિથ્યાત્વ તો એ જાહેર કરે છે. કેવી રીતે 26મા શ્લોકમાં કહે છે સ એષ નેતિ નેતિ વ્યાખ્યાતમ નિન્નુતે યતઃ સર્વમગ્રાહ્ય ભાવેન હેતુના જમ પ્રકાશતે. સૈષ નેતિ નેતિ વ્યાખ્યાતમ નિન્નુતે યતઃ. આશ્ચર્યની વાત છે કે ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદ પોતે જ કહે છે શરૂઆતમાં દ્વેવાવ બ્રહ્મણો રૂપે, બ્રહ્મના બે રૂપ છે, મૂર્તમ છે અમૂર્તમ છે. મૂર્ત અને અમૂર્ત આ પરમાત્માના બે સ્વરૂપ છે. મૂર્ત અર્થાત સ્થૂળ, અમૂર્ત અર્થાત સૂક્ષ્મ. એમ કરીને આ સમગ્ર જગતને પરમાત્માનું સ્વરૂપ બતાવે છે. ઉપનિષદ બતાવે છે કે પરમાત્માના બે સ્વરૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ, મૂર્ત અમૂર્ત, દેખાયો ન દેખાયો. એમ કરીને આ જે જગત છે એ બધું કેવું છે? આ બ્રહ્મના પરમાત્માના જ રૂપ છે એમ કહ્યું. અને પછી શું કહે છે? સએષ નેતિ નેતિ આદેશ.
અથાદ આદેશ નેતિ નેતિ. હવે તત્વનો ઉપદેશ કરવામાં આવે છે કે આ ઈશ્વર આ નથી, આ નથી. અત્યારે શું કહેવામાં આવ્યું? આ ઈશ્વર છે, આ ઈશ્વર છે, આ ઈશ્વર છે. અને છેવટે એને શું કહેવામાં આવે છે? હવે તને તત્વનો ઉપદેશ આપવામાં આવે છે, આ ઈશ્વર નથી, આ ઈશ્વર નથી, આ ઈશ્વર નથી. આવું કેવું? પોતે જ કે એકવાર ને પછી પોતે જ એનો નિષેધ કરે. આ કઈ જાતની વસ્તુ છે? આ કઈ પ્રક્રિયા છે? તો કે આ જ પ્રક્રિયા છે. એ કહેવામાં આવે છે શ્રુતિ ઉપાયસ્ય ઉપે નિશ્ચિતામ અજાનતઃ ઉપાયત્વને વ્યાખ્યાતસ્ય ઉપેવદ ગ્રાહ્યતા મા ભૂતતિ અગ્રાહ્ય ભાવન હેતુના નિન્નુતે ઇત્યર્થઃ. ટૂંકમાં પેલા ઉપાયનો ઉપદેશ કરવામાં આવ્યો. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતે. પેલા ઈશ્વર છે એ પ્રમાણે જાણવું જોઈએ. ઈશ્વર છે એમ જાણ્યા પછી ઈશ્વર છું એવું જ્ઞાન થાય છે. એ ઈશ્વર છે એ પ્રકારનો જાણેલો ઈશ્વર ઈશ્વર છું એ રીતે પ્રગટ થાય છે. એટલે ઈશ્વર છે ટૂંકમાં જે કાંઈ છે એ ઈશ્વર છે. આ પહેલું માયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. મારા વ્યક્ત સ્વરૂપણે આ જગત હું સર્વત્ર વ્યાપ્ત છું. આ સાદા જગત હું જ છું. મયી સર્વમિદમ પ્રોદમ સૂત્રે મણિગણા એવ. આ જગતમાં જગત મારામાં જ પરવાલો છે. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો. સૂર્ય ચંદ્રમાં હું પ્રકાશ છું, જળમાં હું રસ છું, અગ્નિમાં હું તેજ છું. એમ કે ભગવાન શું કહે છે? હું જ આ બધું છું. અને છેવટે શું કહે છે? પછી કહે છે મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેશો સ્થિત. પણ હે અર્જુન, આ બધા ભૂત આ જગત મારામાં છે, હું એમનામાં નથી. અને છેવટે શું કહે છે? નચે મત્સ્થાની ભૂતાની. આ કશું મારામાં નથી. આમાં ઉપાય બતાવે છે. છેવટ ઉપાય જે છે એનો પણ ત્યાગ થવો જોઈએ. વાંસળો લઈને આપણે કૂદવા માંગીએ તો ખરા, પણ પછી ઊંચે કૂદ્યા પછી વાંસળાને છોડી ના દઈએ તો આપણે જેવી રીતે કૂદી ના શકીએ. તો વાંસળો શું છે? ઉપાય છે. એ ઉપાયને જ ઉપેય, સાધનને સાધ્ય ન માની લેવામાં આવે. એટલા માટે કે છે છોડી દે, છોડી દે. હમણાં કે પકડ પકડ, દોડતા વાંસળા પકડ, છોડીશ નહીં, જરા ના છોડીશ. ઊંચે ઉઠ્યો પછી છોડી દે, છોડી દે. પણ અત્યારે શું પકડવાનું શું કામ કર્યું? એટલા માટે કહ્યું કે આ ઉપાય હતો. ઉપાય કે સાધન જયારે પોતે ચરિતાર્થ બને ત્યારે સાધનનો ત્યાગ કરવાની જરૂર છે. બધી શાસ્ત્રમાં હંમેશા આ જ પદ્ધતિ છે. પહેલા એક વસ્તુ આગ્રહપૂર્વક એની પાસે સ્વીકાર આવીએ, આગ્રહપૂર્વક પછી એ જ વસ્તુનો ત્યાગ થતો હોય છે. ઉપાય છે. તેથી દ્વેવાવ બ્રહ્મણો રૂપે મર્ત્યમ છે અમર્ત્યમ છે. આ બ્રહ્મના પરમાત્માના બે સ્વરૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ, કાર્ય અને કારણ. એમ જોડકા વગર સમગ્ર જગત આ પરમાત્મા છે એવું પહેલા કહેવામાં આવ્યું. આ પહેલી દ્રષ્ટિ છે. એટલે કે અહીંયા આ પરમાત્મા કઈ છે જ નહીં, અનીશ્વર કઈ છે જ નહીં, આ સર્વ ઈશ્વર છે. આ પહેલી દ્રષ્ટિ. અને સર્વત્ર ઈશ્વરને જોતો થાય તેનો રાગ દ્વેષ જાય. આ બધા કામ ક્રોધ લોભ બધી વસ્તુઓની મગજમારી એ તો ઈશ્વરના દર્શન સિવાય કશું જવાનું નથી. છેવટે રાગ દ્વેષમાંથી મુક્ત ક્યારે થવાય? ઈશ્વરના દર્શન થાય અથવા ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ થાય, નહીં તો ના થાય. અને તેથી આ સર્વ ઈશ્વર છે એવું કહેવામાં આવ્યું. એ પહેલું પગથિયું. અને પછી કહે છે આ સ્થૂળ ઈશ્વર નથી, સૂક્ષ્મ ઈશ્વર નથી. અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ. સ્થૂલ પણ નહીં, અણુ પણ નહીં, હ્રસ્વ પણ નહીં, દીર્ઘ પણ નહીં. એમ કરી કરીને આ બાદ અમારું કશું ઈશ્વર નથી. આ બધામાં ઈશ્વર તો નિષેધ કર્યો. એવું કેમ? તો કે પહેલા જે સર્વવ્યાપી છે એ ઈશ્વરની આરાધના કરવાનું કહેવામાં આવ્યું. અને પછી એ સર્વવ્યાપી ઈશ્વરથી પણ પર જે અતીત છે એનું ત્યારે જ જ્ઞાન થાય જ્યારે આ સર્વવ્યાપીમાંથી પણ આ મનને મુક્ત કરવામાં આવે. સર્વમ અગ્રાહ્ય ભાવેના અજેનાજમ પ્રકાશતે હેતુનાજમ પ્રકાશતે. સર્વમ જે ગ્રાહ્ય છે એ ઈશ્વર છે એ પહેલા કહેવામાં આવ્યું. પછી નેતિ નેતિ નેતિ, આ નહીં, આ નહીં, આ નહીં, ન ઇદમ, ન ઇદમ, ન ઇદમ, આ નહીં, આ નહીં, એમ કરીને
અત્યાર સુધી જેને ઈશ્વર માનતો હતો એમાંથી હવે એના મનને મુક્ત કરે છે અને આ સર્વથી પર, સૌથી અતીત જે અધિષ્ઠાન સ્વરૂપ ઈશ્વર છે એમાં એ કેવું અગ્રાહ્ય ભાવેના જે ગ્રહણ થઈ શકે એવા ઈશ્વરને પહેલા દર્શન કરે. એના એ ઉપાય જે ઇન્દ્રિયથી જેનો અનુભવ થઈ શકે, મનથી ચિંતન થઈ શકે, એ તો ઈશ્વર છે જ. નેતિ નેતિ એમ કહીને સર્વ અગ્રાહ્ય ભાવેના. હવે અગ્રાહ્ય અર્થાત મનસ એ પછી કે છે કે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ. તો વાણીને મનથી જે પર છે, મને વાણીની મર્યાદામાં એવું ઈશ્વર છે એમ પહેલા કહેવામાં આવ્યું, પછી કે નહીં નહીં એ મન ને વાણીની મર્યાદામાં ઈશ્વર નથી, એનાથી પર છે એમ કહીને જે પહેલા ઉપાય તરીકે કહેવામાં આવ્યું હવે એનો નિષેધ કરવામાં આવે છે. જે ઉપાય છે, સાધ્ય છે, એ સાધ્યની અંદર આની દ્રષ્ટિ સ્થિર થઈ શકે. અજમ પ્રકાશતે અને અજમ સબાહ્યાભ્યંતરમ અજમ આત્મતત્વ પ્રકાશતે સ્વયમેવ. શંકરાચાર્ય કહે છે તો સ્વયમેવ પ્રકાશતે. એક વાર સર્વત્ર ઈશ્વરને જોતો થયો પછી સર્વથી પર ઈશ્વર છે એની જાતે જ પ્રકાશિત થાય છે. કે આપણે એને કેમ પામી શકીએ? અગ્રાહ્ય હોવાને કારણે હું કોઈ તેને પામી ના શકું. અને તો એ પામવાની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા પણ નથી. એક જ વસ્તુ કરવાની છે કે જે પકડેલું છે એને છોડી દઉં, બસ એટલું જ કરવાની આવશ્યક. એટલે નેતિ 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 એમ કહીને જે વસ્તુ પકડેલી છે, જેને ઈશ્વર માનો એ બધાને પણ છોડી દેવાનો. અને અજમ સ્વયં પ્રકાશ દે, જે અજન્મા છે એ આત્મ સ્વરૂપે સ્વયં પ્રકાશિત થાય છે. એટલે ઉપનિષદ પહેલા જેને ઈશ્વર તરીકે વ્યાખ્યા કરેલી એ બધાનો પોતે જ નિષેધ કરે છે. એ જ બતાવે છે કે જેની વ્યાખ્યા કરવામાં આવેલી આ દ્વૈત જગત એ અંતિમ સત્ય નથી, નહીંતર ઉપનિષદનો નિષેધ ન કરે. પરંતુ સ્વામી વિવેકાનંદ હંમેશા કહે કે ક્યારેય પણ મનુષ્ય જુઠ્ઠામાંથી સત્યમાં જતો નથી, પરંતુ એક અલ્પ સત્યમાંથી મહત સત્યમાં જતો હોય, જે ઓછા સત્યમાંથી મોટા સત્યમાં જતો હોય. આ જગતની સત્યતા ઈશ્વર છે પહેલા એ પ્રકારનું સત્ય, એમાંથી પછી આગળ જે સત્ય છે એમાં ત્યારે જઈ શકીએ જ્યારે આપણે આનો ત્યાગ કરીએ. એ જ બતાવે કે આ જગત પારમાર્થિક સત્ય નથી, એ કેવું છે? વ્યવહારિક સત્ય છે. એક આગળ પણ શ્લોક કરી દઈએ. આત્મતત્વ અજમ અદ્વિતીયમ પરમાર્થભૂતમ. આત્મતત્વ અજન્મા છે, પરમાર્થ છે. દ્વૈતમ તું માયા કલ્પિતમ અસત. આ દ્વૈત છે માયાથી કલ્પિત અસત છે. તો એ સમજાવે છે વળી 27મા શ્લોકમાં. સતો હિ માયયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ તત્વતો જાયતે યસ્ય જાતમ તસ્ય હિ જાયતે. સતો હિ માયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ. સત સત એટલે સત જે વસ્તુ છે, પારમાર્થિક જે વસ્તુ છે, એનો જન્મ આપણે સ્વીકારવો હોય, અનેકતા સ્વીકાર્યો હોય તો માયાથી શક્ય બની શકે. એ તત્વત અર્થાત જે અજન્મા છે, પારમાર્થિક છે, એ સાચા અર્થની અંદર અનેક બની ના શકે. એકનું અનેક બનવું હંમેશા માયાથી જ હોઈ શકે. અર્થાત એકનું અનેક બનવું એ માત્ર આભાસ જ હોઈ શકે, એ ખરેખર વાસ્તવિક ક્યારે ના હોઈ શકે. તત્વતો જાયતે યસ્ય, જે માને છે કે ખરેખર પરમાત્માનો તત્વતઃ જન્મ થાય છે, અનેક બની જાય છે. જાતમ તસ્ય હિ જાયતે, એ તો જે જન્મેલું છે એનો જન્મ સ્વીકારે છે. જે અજન્મા છે એનો જન્મ શક્ય જ નથી. આગળ કહેવામાં આવ્યું અજન્માનો જન્મ શક્ય નથી. જન્મની સંભાવના હોય એ પણ અજન્મા ના હોઈ શકે. અજન્મા કોને કહેવાય? જેનામાં જન્મની સંભાવના પણ નથી. જન્મની સંભાવના પણ હોય તો એ ક્યારેક પોતે જન્મેલું હોવું જોઈએ, માટે જન્મની સંભાવના છે. અને તો જન્મી કઈ વસ્તુ છે કે જેમાં જન્મની સંભાવના હોય તે. જન્મની સંભાવના કોનામાં હોય? જે પોતે જન્મેલું હોય તેમાં છે. અને તેથી જો કોઈ એમ માનતું હોય કે ખરેખર ઈશ્વરમાં અંશ આ જીવ છે, કે ઈશ્વર કોઈ જીવ બની ગયો છે, ઈશ્વર જગત બની ગયો છે, આ સત્ય જગતની ઉત્પત્તિ થઈ છે વગેરે, એનો અર્થ એ થયો કે ઈશ્વરને